ગુડ મોર્નિંગ. મારો પરિચય આપી દઉં થોડું. મારું નામ બ્રિજ પંચાલ છે. 10 વર્ષ થયા લિબર્ટીમાં. હું પોતે બેંક પીઓ હતો બેંક ઓફ બરોડામાં. IBPS બેંક SSCની જે એક્ઝામ્સ આવે સેન્ટ્રલ લેવલની, SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશન, 10મું ના સમજી લેતા. 10 વર્ષથી આ ફિલ્ડમાં છું, ફેકલ્ટી છું, ઓથર બી છું, 2-3 બુક બી લખી છે, જવાહર નવોદયની, અહીંયાની કમ્પ્યુટર પરિચયની, રિઝનિંગની વગેરે વગેરે. રિઝનિંગ માટે ભેગા થયા છીએ. તમારો ટાર્ગેટ STI અને GPSC છે. GPSCની પરીક્ષાઓ અને STI DYSOની પરીક્ષા જે બી આવે એ તમારો ટાર્ગેટ છે. તો સૌથી પહેલાં આપણે પેપર સ્ટાઇલ સમજીએ. આમ તો તમને ખબર હશે, આટલા ડેમો ભરી ચૂક્યા છો તો એ તમને ખબર હશે, પણ મેથ્સ રિઝનિંગની ખબર નહીં હોય. સો મેથ્સ રિઝનિંગની ખબર પાડવા માટે હું આવેલો છું. મેથ્સ રિઝનિંગ બોલાય છે જોડે મેથ્સ રિઝનિંગ, પણ એટલો જ ફરક છે જેટલો દીવ અને દમણમાં છે. એ બોલાય છે જોડે, પણ બહુ છેટું છે. આબુ અંબાજી બહુ આઘું છે, એવું છે. મેથ્સ રિઝનિંગ બોલાય છે જોડે જોડે, સબ્જેક્ટ એક જેવા છે, પણ સિમિલર સબ્જેક્ટ નથી. એનો ફરક પણ હું તમને ધીમે ધીમે કહેતો જઈશ. સૌથી પહેલાં આપણે પેપર સ્ટાઇલની વાત કરીશું. પછી તમે બેચમાં એડમિશન લો છો તો કયું મટીરિયલ હું તમને આપીશ, કઈ ચોપડીઓ કરવાની અને બધું વગેરે વગેરે, એની આપણે ચર્ચા આગળ કરીશું. GPSCની એક્ઝામ પેટર્ન સમજી લો. GS1 GS2 તમને ખબર હોવી જોઈએ. મેથ્સ રિઝનિંગ જે આવશે એ GS1માં આવશે. પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ તમને ખબર હશે, ઠીક છે. GS1 2024ની જેવું તમે GPSC ક્લાસ 1-2ની પરીક્ષા જુઓ તો એમાં GS1નું પેપર ઇઝી, મોડરેટ ટુ ઇઝી હતું, પણ GS2 સામે તમને બેલેન્સ કરવા માટે થોડુંક મજબૂત પેપર હતું. બરાબર, કહેવાનો મતલબ બેલેન્સ એ લોકો કરતા હોય છે. GPSC ક્લાસ 1-2ની આમ તો અલ્ટિમેટ ટાર્ગેટ તમારો આ જ હોવો જોઈએ. STI તો ખાલી એન્ટ્રન્સ તમારે એન્ટ્રી લેવા માટે છે, STI DYSO છે વગેરે વગેરે. બરાબર, અહીંયા આગળ બેસાડો, આગળ બેસાડો. ઓકે ભાઈ, કમ્ફર્ટેબલ? ઓકે, ચલો વાત કરતા હતા આપણે GS1 GS2. મેથ્સ રિઝનિંગ તમારું આમાં આવશે. કેટલા પ્રશ્નો આવે છે ખબર નહીં. મેં કેમ એવું કીધું ખબર નહીં? કારણ કે ફિક્સ થોડી છે, ક્યાંય રિટર્ન રૂલ ક્યાંય લખેલું નથી કે આટલા જ પ્રશ્ન પૂછવા. જનરલી આ લોકો 50થી લઈને 70 પ્રશ્નોની વચ્ચે પૂછતા હોય છે. ક્લાસ 1-2ની છેલ્લી જે એક્ઝામ થઈ 2024માં જાન્યુઆરી મહિનામાં, એમાં 52 પ્રશ્નો પૂછ્યા હતા મેથ્સ રિઝનિંગના ભેગા થઈને. એમાંથી 22 પ્રશ્નો રિઝનિંગના હતા, 30 પ્રશ્નો મેથ્સના હતા. બરાબર, આ 52માંથી તમારે ટાર્ગેટ કરવાનો છે 35થી 40 વચ્ચે. હું એમ નથી કહેતો કે તમારે 50માંથી 50 લાવવાના છે, નહીં, આવે બી નહીં અને લાવવાના બી નથી, ઠીક છે. આ 35થી 40 માર્ક તમને શું ફાયદો કરાવશે? આપણું કટ ઓફ કેટલું હોય છે? ક્લાસ 1-2ની વાત કરું તો કટ ઓફ કેટલું હોય છે? પહેલાં છે ને 120-130ની આસપાસ હતું, પછી થોડુંક વધીને 150-160ની આસપાસ થયું. આજે છેલ્લી જે પરીક્ષા હતી, આ 2024 ક્લાસ 1-2ની વાત કરું, એમાં 164 કટ ઓફ હતું જનરલ મેલ માટેનું. બરાબર, ઓન એન એવરેજ આપણે 150 માર્ક લઈને ચાલીએ. આઉટ ઓફ ધીસ 400, 400માંથી 150 માર્ક લાવવાના છે. સાંભળતા તો એમ લાગે કે ઓહો કાલે આવી જાય. 150 માર્ક ના આવે 400, પણ જો આવી જ જતા હોત ને, એટલું ઇઝી હોત તો એક્ઝામ આપવાવાળા દરેકને આવતા હોત. 400થી 150 માર્ક લાવવા અઘરા છે, તો એવું તો શું છે આ પેપરમાં કે આટલું અઘરું છે? અને એનો જ નાનો ભાઈ એટલે STI. DYSO એ GPSC ક્લાસ 3 ગણાય, STI DYSO ક્લાસ GPSC લેવલની ક્લાસ 3 ગણાય. બાકી ક્લાસ 3 બીજી બી આવે છે,
ગૌણ સેવા પસંદગી મંડળની બી ક્લાસ 3 એની એક્ઝામ આવે છે, જેને આપણે સીસી કહીએ છીએ. હવે સીસી થઈ ગઈ છે, પહેલાં અલગ હતી. 150 માર્ક લાવવાના છે. પહેલાં તમારી ઉપર 150 માર્કનું બર્ડન છે, પણ હવે તમારી ઉપર ખાલી ને ખાલી 110 માર્કનું જ બર્ડન છે. તો આ 40 માર્ક ક્યાં ગયા? મેસેજિંગ તમને અપાઈ દેશે. એક માર્ક આવશે ને એક્ઝામમાં તો એટલું રિલીફ મહેસૂસ થશે ને કે તમને એક્ઝામ હોલમાં જ એ તમને ફીલ થશે. એક્ઝામ આપવી પડે એના માટે. તો એક માર્ક જો તમને રિલીફ મહેસૂસ કરાવતા હોય અને 40 માર્ક જો તમે આમાંથી કવર કરી શકો, હું એમ નથી કહેતો કે તમારે મેસેજિંગમાં PhD કરવાની. તમે ક્યાંક સાંભળ્યું હશે કે યાર 10 માર્કથી રહી ગયો, 12 માર્કથી રહી ગયો, 15 માર્કથી રહી ગયો, 5 માર્કથી રહી ગયો, 2 માર્કથી રહી ગયો. આ જે રહી જવાનું માર્જિન છે ને એ યાદ છે. એમને પૂછજો કે મેસેજિંગ કર્યું હતું તો એ કહેશે કે ના. છેલ્લા 10 વર્ષમાં ઘણા મારી ફિલ્ડમાં આટલા વર્ષોથી ઘણા બધાને ઓળખું જે લોકો ફર્સ્ટ એટેમ્પમાં બી ક્રેક કરી ચૂક્યા છે અને જેમને 5 એટેમ્પ બી ઓછા પડે છે. તો બેને એ જ પૂછ્યું કે ભાઈ તમે એવું તો શું કર્યું કે તમે ફર્સ્ટ એટેમ્પમાં ક્રેક કરી નાખી? ભગવાનના એક્સ્ટ્રા આશીર્વાદ છે તમારી પર? અલગ મગજ આપ્યું તમને ક્લાસ 1-2 માટે? એવું તો ના હોય. અને પેલા લોકોને એમ પૂછ્યું કે ભાઈ તમે એવું તો શું ના કર્યું કે તમે 4 એટેમ્પ થઈ ગયા? તો એમાંથી પેલા ફર્સ્ટ એટેમ્પ વાળાનો એ જ આન્સર હોય છે કે મેસેજિંગ સર મેં અટેમ્પ્ટ કરેલું. ઠીક છે, અટેમ્પ્ટ કર્યાનો મતલબ એવું નથી કે 50માંથી 50 લાવ્યો હતો, પણ હા એ માર્જિનલ એરર જે આવે છે, કટ ઓફ સુધી પહોંચવાની માર્જિનલ એરર, એ માર્જિન આ તમને કમ્પ્લીટ કરી આપશે. ઓકે, સો આ રીતની કંઈક સ્ટ્રેટેજી તમે બનાવી શકો છો ક્લાસ 1-2 માટે. મેન્સની તો આપણે ચર્ચા હું કરવાનો નથી, કારણ કે મેન્સમાં આપણા સબ્જેક્ટ આવતા નથી. પ્રિલિમમાં આવે છે ને ઇન્ટરવ્યૂ આવે છે. હવે મેથ્સ તો ઠીક છે, જો તમે હવે આ જે 30 પ્રશ્નો મેથ્સના હતા ને એમાંથી તમારું મેથ્સ કેટલું પાવરફુલ છે એ મને ખબર નથી. બરાબર, કદાચ તમને ખબર નહીં હોય કે મને મેથ્સ કેટલું આવડે છે. તો મેથ્સની એવું નથી કે મેથ્સનું પેલું કમ્પેરિઝન કરું છું કોઈની સબ્જેક્ટની જોડે. આપણો પાયો જ કાચો છે. આપણે સ્કૂલમાંથી જ આપણો પાયો કાચો છે, એટલે એમાં આપણો વાંક નથી. જે તમે સ્કૂલમાં ગણિત ભણીને આવ્યા છો ને એ આ લેવલનું કશા કામનું નથી. તમે જે મેથ્સ ભણશો એ આખું અલગ પ્રકારનું અલગ ટાઈપનું મેથ્સ હશે. અત્યાર સુધી બાદબાકી કરવાની આપણી ટેવ છે. સમજો 215માંથી 37 બાદ કરવા હોય તો આવી રીતે કંઈક કરીએ છીએ. લખવું જ, પેન તો ઉઠાવી જ પડે તો જ ગણિત થાય, બાકી ના થાય એવું માઇન્ડસેટ થઈ ગયું છે. અને પછી કાપા કૂપી કરીએ છીએ. હા, આંકડાઓનું આમ કહેવાય ને મર્ડર કરી નાખીએ તલવારો મારી. તો આ રીતનું ગણિત જો હવે તમારા માઇન્ડસેટમાં હોય તો એ હવે નહીં ચાલે. બાદબાકીમાં બાદબાકી કરવાની જ નથી હોતી, સરવાળો કરવાનો હોય છે. તો હવે કઈ રીતનું ગણિત ભણવાનું છે ને એ એના માટે તમારે ભણવું જરૂરી છે. બાકી જો જાતે એક્ઝામ આપીને સેલ્ફ સ્ટડીમાં બધા જ જો પાસ થતા હોત તો કોઈ એડમિશન લેવા ના આવતું હોત. સીધી વસ્તુ છે. સો મેથ્સ તમારું કેટલું પાવરફુલ છે મને ખબર નથી. પાવરફુલ હોય તો આ 30 પ્રશ્નોમાંથી 20 થી 25 પ્રશ્નો તમારે ટાર્ગેટ કરવાનો. રિઝનિંગમાં તો 22માંથી 22 અથવા તો 20ની આસપાસ તમે ટાર્ગેટ કરી શકો છો. મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જે તમે પહેલાં ભણીને આવ્યા છો. રિઝનિંગ એવો સબ્જેક્ટ છે કે જે તમે પહેલાં ક્યાંય ભણીને નથી આવ્યા. જે લોકો ફ્રેશર છે એમની વાત ખાસ કરું, કોઈ સ્કૂલ કોલેજમાં ભણ્યા નથી, હે ને. આ એકદમ કમ્પ્લીટલી નવો સબ્જેક્ટ છે. 3-4 સબ્જેક્ટ એવા છે તમારે કમ્પ્લીટલી નવા છે, આગળ ક્યાંય ભણીને નથી આવ્યા, એમાંનો આ સબ્જેક્ટ છે. પણ આ રિઝનિંગનો મતલબ જ તર્ક શક્તિ થાય છે. તર્ક એટલે વિચારવાની ક્ષમતા. તમારું મગજ જેટલું ઝડપથી સરળ વિચારશે એટલું તમને મજા આવશે. તર્ક એને જ તર્ક કહેવાય. વિચારો કરો અને આન્સર લાવો. સો રિઝનિંગમાં તમે ફૂલ માર્ક કવર કરી શકો છો. મેસેજનું મહત્ત્વ ધીમે ધીમે વધતું જાય છે, જેની ઇફેક્ટ ક્લાસ 1-2 અને STIમાં પણ પડશે. STIની એક્ઝામમાં અત્યાર સુધી છેલ્લી 3 એક્ઝામની વાત કરું, હમણાં આગળ આપણે એનાલિસિસ જોઈશું. એમાં મેક્સિમમ 10 પ્રશ્નો સુધી પૂછાય. 8 પ્રશ્નો, 9 પ્રશ્નો, 10 પ્રશ્નો રિઝનિંગના પૂછાયા હતા, મેથ્સના અલગ. સો ઓન એન એવરેજ ગણી ચાલો કે 20 પ્રશ્નો મેથ્સના આવતા હતા STIમાં. પણ હવે કદાચ બદલાયેલું જોવા મળી શકે છે. કેમ? કારણ કે PSI કોન્સ્ટેબલની પેપર સ્ટાઇલ તમે જોઈ હોય તો એમાં 50-50 માર્કનું PSIમાં મેસેજિંગ મૂકેલું હતું. CCE તો આખું ચેન્જ જ કરી નાખ્યું હતું, હે ને. 70 માર્કનું મેસેજિંગ 100માંથી CCEમાં ક્લાસ 3 જેવી પરીક્ષામાં. તો આના ઉપરથી એવું જજમેન્ટ તમે લઈ શકો છો કે ભાઈ હવે એમને એવા કેન્ડિડેટ જોઈએ છે કે જે પોતાના મગજથી વિચારી શકે.
હા સાહેબ ના સાહેબ ખાલી ના કરે, પોતાના મગજથી તર્ક લગાવીને વિચારી શકે ને એવા કેન્ડિડેટ એમને જોઈએ છે. તો એની ઇફેક્ટ કદાચ આની ઉપર જોવા મળી શકે છે. ઠીક છે. સો આ તમારી સ્ટ્રેટેજી છે. મેથ્સ સિઝિંગના 50 થી 70 પ્રશ્નોની તમારે એક્સપેક્ટેશન રાખવાની. 50 પ્રશ્નો પૂછાય તો એમાંથી 30ની આસપાસ તમારે માર્ક લાવવાની વાત છે, અટેમ્પ્ટની વાત નથી કરતો. 30 અટેમ્પ્ટ કરીને નથી આવવાના, 30 માર્ક લઈને આવવાના છે. 70 પ્રશ્નો હોય તો એમાંથી તમે સમજો કે 50, 40, 45, 50 ઇન શોર્ટ જેટલા લાવશો ને એટલા તમારા કટ ઓફમાં તમને કટ ઓફથી ઉપર જવામાં તમને હેલ્પ કરશે. તમે બોર્ડર લાઈન ઉપર ના રહો. 2 ટાઈપના સ્ટુડન્ટ હોય છે. એક તો જેન્યુઅલી હોશિયાર હોય, ટોપર્સ, કે જેમના 400 માર્કમાંથી 250, 260 આવતા હોય, તો એમને કોઈ એક્સેપ્શનલ એરર એમને કોઈ નડે નહીં. તૈયારીમાંય ના નડે, એ અલગ નસીબ પોતાનું લઈને આવ્યા છે, હે ને, ટોપર્સ. આપણે તમે સ્કૂલમાં કોલેજમાં જોયા હશે. બીજા ટાઈપના સ્ટુડન્ટ હોય કે જેમને કોઈ ફરક જ ના પડતો, કારણ કે કર્યું જ ના હોય. તૈયારી કરી હોત તો એક્ઝામનું ટેન્શન હોય ને. આપણે છે ને એ બેની વચ્ચે આવીએ છીએ. તકલીફ એ છે જીવન. આપણા નથી 250 આવવાના કે નથી આપણા 80 આવવાના, 140 આસપાસ રમીએ. એટલે રિઝલ્ટ આવતા સુધી તો એટલો બધા ટેન્શનમાં ફરે મહિનો કે અડધી તો ઊંઘ ના આવે. એકદમ બોર્ડર પર હોઈએ. હવે કટ ઓફ 140 આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે 140, 145 થતા હોય, અને વાત સાંભળવા મળે કે કટ ઓફ 135, 140ની આસપાસ રહેશે, તો તાળવે જાય છે જીવ, હે ને, રિઝલ્ટ ના આવે ત્યાં સુધી. તો આપણે એટલે સમજો કે એ આપણે જે સ્ટેજમાં છીએ ને એમાં આ જે માર્ક છે ને એ તમને બહુ હેલ્પ કરશે. ઓકે, તો આ જીપીએસસીનું છે. અને રિઝનિંગ ભણવાનો ફાયદો ખાલી પ્રિલિમમાં આ તમને 20 માર્ક કે 30 માર્ક અપાવવાનો નથી. આ ઇન્ટરવ્યૂમાં તમને રિઝનિંગનો ફાયદો મળશે. ઇન્ટરવ્યૂમાં તમને એવું નહીં પૂછે કે 1નો ઘન વત્તા 1નો વર્ગ કેટલા થાય. નોલેજ ચેક નહીં કરે. નોલેજ તમારી જોડે છે જ એટલે તમે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છો ભાઈ. પ્રિલિમ પાસ કરવી અને મેઇન્સનું ડિસ્ક્રિપ્ટિવ પાસ કરવું, દેટ ઇઝ અ બિગ ડીલ. સો નોલેજ છે જ એટલે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છો. ઇન્ટરવ્યૂમાં તમને કંઈક કન્ડિશન આપી દે, કંઈક એક સિચ્યુએશન આપી દે ને એમાંથી તમે કેવી રીતે તમારું તર્ક લગાવીને બહાર નીકળો, એવા પ્રશ્નો પૂછે. અને એ વખતે તમારું લોજિકલ અપ્રોચ કામમાં લાગે. અને એ લોજિકલ અપ્રોચ, લોજિકલ સેન્સ, તર્ક શક્તિ જેને કહીએ, તર્ક લગાવવાનું જે તમે કહો છો, એ મગજ કસવાનું કામ આ સબ્જેક્ટ કરશે, રિઝનિંગ. એક સિચ્યુએશન, એક ઓરિજિનલ ઇન્ટરવ્યૂનો એક પ્રશ્ન એક મારો મિત્ર ગયો હતો, એને કીધો મને, હું તમને શેર કરું કે તમે કોઈ એરિયાના ડીવાયએસપી છો, તમે કોઈ એરિયાના ડીવાયએસપી બની ગયા છો, બરાબર? તમે હિન્દુ છો, સાંભળજો પ્રશ્ન. તમે હિન્દુ છો, તમે મુસ્લિમના એરિયામાં બેઠા છો, અને એ એરિયામાં થયો દંગો, મારામારી થઈ ગઈ. હવે તમે હિન્દુઓનો સાથ આપશો કે તમે મુસ્લિમનો સાથ આપશો? તમે આ સિચ્યુએશનમાં શું કરશો? તો આ વખતે ઇતિહાસનો હુમાયુ નહીં આવે તમને આન્સર કહેવા. ઇતિહાસમાં નામ તો આપણે હુમાયુન, બાબર, તો બાબર જતો રહ્યો ભાઈ, બાબર ના આવે પાછો. હવે આ વખતે તમારો લોજિકલ અપ્રોચ, તમે કેવી રીતે આ પઝલના ક્વેશ્ચનને સોલ્વ કરો છો. હવે તમે હિન્દુ છો, તમે મુસ્લિમના એરિયામાં બેઠા છો. જો તમે હિન્દુઓનો સાથ આપશો તો મુસ્લિમના એરિયામાં બેઠા છો, પછી ઘેર જવાનું ને આજે. અને તમે મુસ્લિમનો સાથ આપશો તો હિન્દુઓ આવી જાય પછી. કેમ ભાઈ, શું કરશો? આ વખતે કોઈ તમારું નોલેજ કામમાં નહીં લાગે. તમે સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરો છો, તમારી તાર્કિક ક્ષમતાના લીધે. એ તાર્કિક ક્ષમતા એટલે જ તમારું રિઝનિંગ છે. ઠીક છે? તો અહીંયા આ જે સબ્જેક્ટમાં જે મગજ તમારું કસાશે ને, એક પોસિબિલિટીની 10 પોસિબિલિટી જે તમારું વિચારવાનું, જે વિચારસરણી વધશે ને, એ તમને ઇન્ટરવ્યૂમાં બી કામમાં લાગશે. આગળ જઈએ છે. જીપીએસસીની પ્રીવિયસ એક્ઝામમાં પૂછેલા નંબર ઓફ ક્વેશ્ચન છે આ રિઝનિંગના. 2017થી ચાલુ કર્યું છે. 2020માં કોઈ એક્ઝામ થઈ નથી.
ડ્યુ ટુ કોરોના, એનું આ લોકોએ કમ્પન્સેશન 2021માં 2 એક્ઝામ લઈને કર્યું. એમાં 10 અને 18 પ્રશ્નો પૂછ્યા. 2022માં કોઈ જીપીએસસી નથી થઈ, 2023માં થઈ, એમાં આટલા હતા, અને 2024માં છેલ્લી મેં જે હમણાં તમને વાત કરી 22 પ્રશ્નો. આ ખાલી રિઝનિંગની વાત ચાલે છે, મેથ્સના અલગ છે. ઓકે, ઓન એન એવરેજ 20-25 માર્ક્સ તમે એમાં રિઝનિંગમાં કવર કરી શકો છો. એસટીએ અને ડીવાયએસઓની એક્ઝામ પેટર્ન સેમ છે, તમને ખબર છે પ્રમાણે. એમાં એક જ એક્ઝામ છે જીએસની, અને એમસીક્યુની 200 માર્કની એક્ઝામ હોય છે. હવે આ એક્ઝામમાં પ્રીવિયસ યરના એસટીએમાં પૂછાયેલા પ્રશ્નો મેં તમને હમણાં કીધું 7-8 પ્રશ્નો પૂછાયા હતા. બહુ કંઈ વધારે માર્જિન આમાં હોતું નથી, પણ હવે કદાચ 15 પ્રશ્નો થઈ જાય ને, અને એ 15 પ્રશ્નો જોઈને તમને આશ્ચર્ય ના થાય એટલા માટે તમારે એટલી તૈયારી કરવાની કે 15-20 પ્રશ્નો સુધી પણ તમે હેન્ડલ કરી શકો. 5 પ્રશ્નોની એક્સપેક્ટેશન લઈને જાઓ અને 15 આવે ને તો દુઃખ થાય. 15ની જ એક્સપેક્ટેશન લઈને જવાની, તો 7 આવે ને તો ખુશી થાય, બચી ગયો. ઠીક છે, તો આપણે બધા કરવાના. ડીવાયએસઓની જો તમે આગળ ટાર્ગેટ કરવાના હો તો એની પણ નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. 2023માં ડીવાયએસઓ થઈ હતી. એસટીએ છેલ્લે 2021માં થઈ હતી, ઓગસ્ટમાં 2 વખત. એ 2021માં બહુ જ બધી એક્ઝામ થઈ ગઈ. 2 વખત ક્લાસ 1-2 થઈ, 2 વખત એસટીએ થઈ. યુપીએસસીને કોરોના કંઈ નડતો નથી. 2 એક્ઝામ બોડી એવી છે કે જેને કશું નડતું નથી દુનિયામાં, બરાબર. તોફાન બી આવી જાય ને તો બી એક્ઝામ તો લેવાઈ જ જાય. એક તો છે યુપીએસસી અને એક છે આઈબીપીએસ અને એસએસસી. આઈબીપીએસની અંડરમાં બેન્કિંગ એક્ઝામ્સ આવે, એસએસસીની અંડરમાં સ્ટાફ સિલેક્શનની એક્ઝામ્સ આવે. સીજીએલ અને સીએચએસએલ પણ મેં એસએસસીની ક્રેક કરેલી છે 2 વખત, 2017-18માં. 2020માં કોરોનાના કારણે જીપીએસસી નથી થઈ. એ જ સમયે ભર કોરોનામાં યુપીએસસી અને બેન્કિંગની એક્ઝામ થઈ હતી, ભર કોરોનામાં. તો જીપીએસસી વાળાને જ બધું નડે છે. એટલે બધું તો એક એનાલિસિસની વાત હતી. સિલેબસ તમારું બધા 3 એક્ઝામ માટે સેમ છે. આ જ સિલેબસ, એક જ સિલેબસ છે 3 એક્ઝામ માટે. પણ સિલેબસ સેમ હોવાનો મતલબ એવો થાય કે પ્રશ્નોનું લેવલ બી સેમ હોય, એવું એનો મિનિંગ. પ્રશ્નોનું લેવલ ક્લાસ 1-2માં ને એસટીઆઈમાં સેમ રાખે તો પછી એક્ઝામનો લેવલનો ડિફરન્સ શું રહ્યો? પ્રશ્નોનું લેવલ અલગ અલગ હોય છે, બાકી આ ચેપ્ટર સેમ છે. પહેલું જ ટોપિક છે અહીંયા તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, એનાલિટિકલ એન્ડ લોજિકલ રિઝનિંગ, વર્બલ એન્ડ નોન વર્બલ રિઝનિંગ. રિઝનિંગના 2 ભાગ હોય છે. આપણે હમણાં ચેપ્ટર્સમાં જઈએ છીએ, કારણ કે આટલા ચેપ્ટર ઉપરથી તમે ડિસાઇડ ના કરી શકો કે કેટલા ચેપ્ટર કરવાના છે. આખું એ રિઝનિંગ જ આમાં છે, પણ તેમ છતાં આપણે થોડાક ચેપ્ટર્સ અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. શ્રેણી છે, કોડિંગ ડિકોડિંગ છે, અને બ્લડ રિલેશન છે, આકૃતિઓ, પેટા આકૃતિ, વેન આકૃતિ, કેલેન્ડર અને ક્લોક, ઘડિયાળ અને કેલેન્ડર. ઓકે, આટલા ચેપ્ટર્સ લખેલા છે. આટલા ચેપ્ટર્સ લખવાનો એમનો ઉદ્દેશ એ છે કે બીજું કંઈ પૂછીશું નહીં, પૂછે આટલા તો પૂછીશું છે. અને દરેક જીપીએસસીની કે એસટીએની કે ડીવાયએસઓની એક્ઝામમાં આમાંથી પ્રશ્નો તો હોય છે ને હોય છે. બીજા ચેપ્ટર્સ ઓપ્શનમાં છે, આમાંથી હોય છે. હવે આમાંથી ખબર નહીં પડે કેટલા કરવા, તો હવે આવે છે તમારી ઇન્ડેક્સ. ઇન્ડેક્સમાં આજે 10 ચેપ્ટર જોઈ રહ્યા છો, આટલામાંથી તો અચૂક એ લોકો પ્રશ્ન પૂછે છે. આમાંથી અમુક ચેપ્ટર્સ તમે હમણાં સિલેબસની અંદર જોયા હશે, જેમ કે કેલેન્ડર છે, ક્લોક છે, વગેરે વગેરે, બ્લડ છે, વગેરે વગેરે. બ્લડ ક્યાં હતું? આ સંબંધ વિષયક પ્રશ્નો, જેને બ્લડ રિલેશન કહેવાય. ઓકે, સો અમુક ચેપ્ટર્સ આપણે આ 10 ચેપ્ટર, 10 ચેપ્ટર એવા છે કે જે વર્બલ રિઝનિંગનો ભાગ છે, જેમાં મારે તમને શીખવાડવું પડશે. શીખવાડવું પડશે ઇન ધ સેન્સ કે ડાયરેક્ટ જાતે આન્સર નહીં આવી જાય. આમાં ટ્રિક્સ છે, આમાં ટિપ્સ છે જે મારે તમને કહેવી પડે. બીજા 10 ચેપ્ટર બી છે, ટોટલ 20 ચેપ્ટર છે. આ 10 ચેપ્ટર એવા છે કે જેમાં હું ના શીખવાડું તોય તમને આવડે. તમને ઓલરેડી ખબર છે, તમારું લોજિકલ, તમારું એપ્ટિટ્યૂડ સેન્સ કેવી છે ને એના ઉપરથી તમે આન્સર લાવી શકો છો. જેમ કે મિરર ઇમેજ, મિરર એન્ડ વોટર ઇમેજ. સો મિરર ઇમેજ હોય, મિરર કોઈ બી વસ્તુની મિરર ઇમેજ હોય તો એમાં શું બદલાય? આમનું આમ થઈ જાય. તો આમનું આમ થવાનો મતલબ જમણું ડાબું બદલાઈ જાય એવું કહેવાય. આ ખબર જ હતી, મેં ક્યાં કંઈ તમને નવું કીધું. એક્ઝેક્ટલી હું એ જ કહેવા માગું, તમને ખબર જ તમારી અંદર પડેલું છે, એને ખાલી બહાર કાઢવાના છે. એના આ 10 ચેપ્ટર છે. 1-2 ચેપ્ટરને બાદ કરતા. 1-2 ચેપ્ટર કયા? એક આ કાઉન્ટિંગ ઓફ ફિગર છે, ત્રિકોણમાં ત્રિકોણ, ચોરસમાં ચોરસ, ચોરસમાં ત્રિકોણ કેટલા છે એ ગણવાની એની ટ્રીક હોય છે, એ મારે તમને સમજાવવી પડે, હે ને, પછી આવડે. રોમન નંબર
આપણને તો 1 થી 10 જ આવડે છે, પણ એ તો પૂછે નહીં. 2448નું જો રોમન પૂછે તો તમને આવડવું જોઈએ, તો એ માટે મારે તમને શીખવાડવું પડશે. તો આ 2 ચેપ્ટર છે. અચ્છા, 20 નંબરનું ચેપ્ટર એ કોઈ ચેપ્ટર નથી, એક કન્સેપ્ટ છે જેને ડેટા સફિશિયન્સી કહેવાય, માહિતી પર્યાપ્તતા. આ દરેક ચેપ્ટરનું મિક્સર છે. ડેટા સફિશિયન્સી ક્લાસ 1-2નું પેપર જો તમે આપવાના હો તો તમારા 75% પ્રશ્નો ડેટા સફિશિયન્સીને આધારિત હોય છે. કોઈ બી સબ્જેક્ટ તમે ઉઠાઈને લઈ લો, ખાલી રિઝનિંગની વાત નથી કરી રહ્યો. આ પ્રશ્નોનું ફોર્મેટ કેવું હોય એ તમને એક ક્વેશ્ચન આપે, એ ક્વેશ્ચનની અંદર ધારો કે આ ક્વેશ્ચન છે, એમાં પછી તમને વિધાન 1 આપે અને વિધાન 2 આપે. આ 2 વિધાન તમને આપે. તો આ પ્રશ્નનો આન્સર લાવવા માટે આનો આન્સર નથી લાવવાનો તમારે. આ જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ બિંદુ A થી બિંદુ B કેટલે દૂર છે, બરાબર, દિશાંતરનો પ્રશ્ન, A થી B કેટલો દૂર છે, તો આનો એક્ઝેક્ટ આન્સર નથી લાવવાનો તમારે. તમારે ખાલી એ જજમેન્ટ લેવાનું છે કે કયા વિધાનથી આન્સર આવી શકે છે. વિધાન 1 થી આવી શકે, વિધાન 2 થી આવી શકે, કે 2 થી ના આવે, કે 2 થી ભેગા કરીને આવે, કે 2 થી અલગ અલગ આવે, વગેરે વગેરે. તો આને કહેવાય ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન, કે જે કોઈ પણ ચેપ્ટરમાંથી બનાવી શકાય છે. એટલા માટે મેં કીધું કે આ કોઈ ચેપ્ટર નથી, આ એક કન્સેપ્ટ છે જે દરેક સબ્જેક્ટના પેપરમાં, દરેક પેપરમાં તમને જોવા મળશે, કોઈ બી સબ્જેક્ટ હોય. ઓકે, સો આ સમજવા જરૂરી છે. હું તમને જે મટીરિયલ આપવાનો છું અહીંયાથી બેચમાં હતો, એ મટીરિયલમાં આ 10 ચેપ્ટર જે છે એની 10 અલગ અલગ PDF, એક ચેપ્ટરની એક PDF. સો તમારી 10 ચેપ્ટરની 10 PDF થઈ ગઈ. 11મી PDF હશે 11 નંબરથી 19 નંબરના ચેપ્ટરની ભેગી, અને 12મા નંબરની PDF હશે ડેટા સફિશિયન્સીની અલગથી, કારણ કે એને મિક્સ ના કરાય નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. સો ટોટલ 12 PDF હું આપવાનો છું. ઓકે, વર્ષોથી મટીરિયલ હું દરેક બેચમાં, કોઈ બી લેવલની બેચ હું આપતો હોઉં છું. હજી સુધી તો ભગવાનની દયાથી એવું થયું છે કે મટીરિયલમાં જે બી કન્સેપ્ટ હોય, કન્સેપ્ટની બહારનો પ્રશ્ન પૂછાયો નથી. મારા શબ્દો પકડજો, એમ નથી કહેતો કે એટલું જ કરવાનું એમાંથી બહાર નહીં આવે, કહી જ ના શકું. અને જે કહે ને એમનું તો કરવાનું જ નહીં, જે આવું કહેતા હોય, કારણ કે ભગવાન નથી અમે. પણ હા, અમારા આટલા વર્ષોના એક્સપિરિયન્સથી અમે એટલું તમને કહી શકીએ કે હું જે કન્સેપ્ટ્સ કરાવીશ ને એ કન્સેપ્ટની બહારનો એક બી પ્રશ્ન નહીં જાય. અને હવેના એક્ઝામ્સના જે સિલેબસ આવે છે ને, એ સિલેબસને ન્યાય એવા જ ફેકલ્ટી આપી શકે કે જે બેંક SSC લેવલના હોય. ખાસ કરીને મેથ્સ રિઝનિંગની વાત કરું છું. ઓકે, સો હું એ લેવલે જઈને આવ્યો છું જેની ઉપર મેથ્સ લેવલનું, મેથ્સ રિઝનિંગનું કોઈ લેવલ જ, હાઈએસ્ટ લેવલના પ્રશ્નો બેન્કિંગ એક્ઝામમાં આવે છે. બેંક POનું પેપર ડાઉનલોડ કરીને જોઈ લેજો, મેથ્સના ક્વેશ્ચન ને રિઝનિંગના ક્વેશ્ચન કેવા આવે છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. સો હું એ લેવલે જ, સો મને લેવલ સેટ કરતાં બહુ સારું આવડે છે. હું જે મટીરિયલ આપું એમાં સૌથી પહેલાં લોજિક હોય, એની નીચે 10 પ્રશ્નો હોય, લોજિકના 10 પ્રશ્નો હોય. એમાં 5 પ્રશ્નો હું ક્લાસમાં કરું, 2 પ્રશ્નો તમને આપું અને 2-3 પ્રશ્નો હું હોમવર્કમાં આપું. ઠીક છે, નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્ક થાય પહેલાં, પછી આગળ વધવાનું. આ રીતનું પ્લાનિંગ આપણે 10 વર્ષથી હું ભણાવું છું. આ જ મટીરિયલ તમે 2-3 વાર કરીને જાઓ તો બી ઇનફ છે. ઓકે, પણ હા, તો બી તમારે પ્રેક્ટિસ માટે કોઈ બુક્સ તમારે પરચેસ કરવી હોય તો મેથ્સ રિઝનિંગમાં ઘણા બધા પૂછે સર કઈ બેસ્ટ બુક છે. RS અગરવાલ લઈ આવો, ફાસ્ટ ટ્રેક લઈ આવો, આમ તેમ. દરેક બુક સારી છે, કારણ કે દરેક ઓથર મહેનત એટલી જ કરતો હોય છે. હું બી ઓથર છું, મને ખબર છે. સો એવું ના હોય આ બુક સારી, આ બુક. હા, થિયરેટિકલ સબ્જેક્ટમાં એવું હોય, જેમ કે પોલિટીની બુક તમે લાવો કોઈ, તો અમુક ઓથરની લેંગ્વેજ તમને ખબર જ ના પડે શું કહેવામાં, કે એના ક્યાં ચાહતે હો. તો પણ સામે અમુક ઓથર એવા હોય કે જેમની બહુ ઇઝી લેંગ્વેજ હોય, તમને બહુ ઇઝી, એમાં ડિફરન્સ હોય કે ભાઈ આ બુક સારી, ના બુક. આ આંકડાઓ છે ભાઈ, આમાં શું ભાષા હોય. એક બુકમાં 2+2 લખ્યું હોય, બીજી બુકમાં 4+4 લખ્યું હોય, શું ફેર હોય. કરવાનો તો છેલ્લે શું છે બેમાં? સરવાળો. તો તમારે સમજવાનું શું છે? સરવાળો. સીધી કન્સેપ્ટ સમજવાનો હે ને. સો આમાં એવું કંઈ ના હોય કે ભાઈ આ બુક, તમારે બુક સ્ટોર પર જવાનું, એને કહેવાનું ભાઈને કે ટોપ 3 બેસ્ટ સેલર બુક આપી દો, મને બતાવો મેથ્સ રિઝનિંગ ટોપ 3. હવે બેસ્ટ સેલર ત્યારે જ બની જ્યારે સારી હોય. સો 3માંથી કોઈ એક બુક લઈને જેમાં વધારે ક્વેશ્ચન હોય, બુક તમારે લઈને આવતા રહેવાનું. મેથ્સ રિઝનિંગ ભેગી બી બુક આવે છે, અલગ અલગ બી બુક આવે છે. તમારી પર ડિપેન્ડ છે કે તમે કેવી રીતે પ્રેક્ટિસ કરો છો.
ઠીક છે. બાકી ગુજરાતી માટે મેથ્સ રિઝનિંગની જે લિબર્ટીની બુક છે એમાં મેથ્સમાં કન્સેપ્ટ્સ બહુ સરસ આપ્યા છે. અહીંયાની જે લિબર્ટીની મેથ્સ રિઝનિંગની બુક છે એમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જ આપેલા છે. પ્રેક્ટિસ માટેના વધારે ક્વેશ્ચન તમને મળશે નહીં, પણ હા સામે કન્સેપ્ટ્સ ગણિતના કન્સેપ્ટ આ અહીંયાની બુકમાં બહુ સરસ આપ્યા છે. અને રિઝનિંગમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન બહુ સરસ આપ્યું છે, કારણ કે મેં લખ્યું છે એટલે. સો આ 10 ચેપ્ટર છે જે ગણતરીઓવાળા છે, બાકીના 10 ચેપ્ટર લોજિકલ સેન્સના છે. મટીરિયલ અહીંયાથી બધું બહુ જ સરસ પરફેક્ટ મટીરિયલ તમને મળી જશે. અપડેટેડ છેલ્લી એક્ઝામ સુધીનું ક્લાસ 1-2નું હોય, STIનું કે DYSOનું મટીરિયલ હું આપતો હોઉં છું. એમાં પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન તો હશે જ, સાથે જે પ્રીવિયસ એક્ઝામના ક્વેશ્ચન હશે ને એવું. ધારો કે તમને STI બેચમાં આવો તો STIમાં પછી એવું નહીં કે ખાલી STIના જ એક્ઝામના ક્વેશ્ચન આપો પ્રીવિયસ યરના, ના. હું STIના, DYSOના અને 1-2ના બી ક્વેશ્ચન્સ અંદર મૂકતો હોઉં છું પ્રીવિયસ યરના. સો તમે STIની તૈયારી કરતા હો તો એ લોકો ક્લાસ 1-2ની ઉપર તો ના જાય. પછી એમાં એવું ના હોય સાહેબ બેંક લેવલનો પ્રશ્ન ના પૂછાયેલા, લેવલ સેટ કરી નાખ્યા હોય એમણે. પેપર સેટરને ખબર જ હોય કે બેંક લેવલના પ્રશ્નો STIમાં પૂછીશ ને તો વિદ્યાર્થીઓ મને શોધતા આવશે. ઓફિસમાં બેઠો તો નીચે જ બેઠા હોય, આવો નીચે આવો સાહેબ, ઘેર મૂકવા આવીએ તમને. એટલે એમને ખબર જ હોય કે કેવા લેવલ, એટલે લેવલ સેટ કરતા બહુ સરસ રીતે અમે સેટ કર્યા છે. અને માઇક્રો પ્લાનિંગ તમે જોઈ શકો છો. કેલેન્ડરમાં 6 ટાઈપના પ્રશ્નો છે, ક્લોકમાં 4 ટાઈપના છે. સો આ રીતના માઇક્રો પ્લાનિંગ સાથે તમને મટીરિયલ મળશે. મટીરિયલની થોડી ઘણી ઝલક બી મળશે. આજે આપણે ડેમોમાં કયા ચેપ્ટર કરવાના છે, ડેમો માટે આજે આપણે 2 ચેપ્ટર લઈશું. એક રેન્કિંગ લઈશું અને એક બ્લડ લઈશું. રેન્કિંગમાં કમ્પેરિઝનવાળા ક્વેશ્ચન્સ લઈશું, આ નહીં લઈએ. કમ્પેરિઝનવાળા ક્વેશ્ચન એટલે તમે એવા ક્વેશ્ચન જોયા હશે, તમને એમ કે ભાઈ 5 મિત્રો છે, એમાં A Bથી મોટો છે, Cથી નાનો છે, D સૌથી મોટો છે તો સૌથી નાનો કોણ છે, વગેરે વગેરે. એને થોડાક એડવાન્સ લેવલ સુધી આપણે લઈને જઈશું. અને બ્લડમાં બેઝિક ટાઈપના આપણે પ્રશ્ન કરવાનો આપણે ટ્રાય કરીશું આજે, ડાયાગ્રામવાળા. A Bનો ભાઈ છે, B Cના પિતા છે, વગેરે વગેરે, હે ને. સો આ એવું છે ને કે અમુક વિદ્યાર્થીને જ ગમે, અમુક વિદ્યાર્થીને માથાનો દુખાવો છે, બરાબર. જે ભણેલા છે એમને ખબર હશે કેવું દુખાવો છે. પણ હું માનું ત્યાં સુધી કે આજે થોડું ઘણું તમે જોઈને જશો પછી એ દુખાવો તમને નહીં થાય, બરાબર. જોઈએ તો રેન્કિંગમાં જે મેં તમને કીધું એ પ્રમાણે આ જે તમને મટીરિયલ મળશે એ મટીરિયલની ઝલક કંઈક આવી કંઈક છે ચેપ્ટર. અને સૌથી પહેલાં તો ચેપ્ટરમાં કેટલા પ્રકારના પ્રશ્નો આવે માઇક્રો પ્લાનિંગ સાથે, ક્રમ આધારિત અને સરખામણી આધારિત. આ આપણે નથી કરવાના, આ આપણે કરવાના છે. ઓકે. હવે સરખામણીમાં 4 પ્રકારના સરખામણીના પ્રશ્નો છે. અલગ અલગ એલિમેન્ટને લઈને આ લોકો સરખામણી કરતા હોય છે. વ્યક્તિઓની ઊંચાઈની સરખામણી કરે, વજનની કરે, ઉંમરની કરે. બીજા કોઈ ટાઈપ આપે કે ભાઈ તમે એક સીડી પર ઊભા છો, પેલો તમારાથી ઉપર ઊભો છે, નીચે ઊભો છે, વગેરે વગેરે. શબ્દો બદલે પણ કન્સેપ્ટ ચેન્જ નહીં થાય. તો આ આપણે પહેલાં કરીએ. સૌથી પહેલાં હું તમને કન્સેપ્ટ્સ કરાવી. અચ્છા, આ જે ચેપ્ટર્સ તમે જોઈ રહ્યા છો એનું ડિટેલ ઇન્ફોર્મેશન અત્યારે નથી આપી રહ્યો તમને, કારણ કે બધું ખ્યાલ બી નહીં આવે ને બધું મિક્સ થઈ જશે. જ્યારે તમે બેચમાં આવો ત્યારે એક એક ચેપ્ટર લઈને જઈશું અને જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ તમને ખબર પડતી હશે કે ભાઈ આમાં શું હોય ને આમાં શું હોય. ઓકે. કે અત્યારે આનું ડિટેલ ઇન્ફોર્મેશન આપવાની કોઈ સેન્સ નથી, કારણ કે ડેમો લેક્ચર છે. ચાલો કન્સેપ્ટ કરીએ અને કન્સેપ્ટ પછી આપણે પ્રશ્નો તરફ જઈશું. સરખામણી કરવાની છે, અલગ અલગ વ્યક્તિઓની સરખામણી. તમને ક્વેશ્ચન આવો હોય S N થી મોટો છે, V થી નાનો છે, વગેરે વગેરે સમથિંગ, બરાબર. તો આનો પહેલાં કન્સેપ્ટ સમજીએ, ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવો, અને પછી આપણે પ્રશ્નો તરફ જઈશું. તમને એમ કહે કે ભાઈ 5 વ્યક્તિ ઊભા છે, અથવા 5 વ્યક્તિ કુટુંબમાં છે, ABCD. A B થી મોટો છે અને C થી નાનો છે. A B થી મોટો છે. મોટો હોય તો ઉપર લખવાનું, નાનો હોય તો નીચે લખવાનું. સિમ્પલ. કીપ ઇટ એઝ સિમ્પલ એઝ પોસિબલ.
કોમ્પ્લેક્સિટી આપણે જ ઊભી કરીએ છીએ, ગ્રેટર દેન લેસ દેન કરીને. જે ઓનલાઈન સર્કસમાં જોઈને કે ભણીને આવ્યો ઓનલાઈન સર્કસ, એટલે હું એને યુટ્યુબ કહું છું, સર્કસ જ થઈ ગયું છે. સો ત્યાં ગ્રેટર દેન ને લેસ દેન, ગ્રેટર દેનમાં ચાલુ થાય, લેસ દેનમાં પતે અને ઇક્વલ ટુ આવે ને તો પછી તમે ખોઈ જાઓ, પતી આવડતા. પછી એ જ ઇઝી પ્રશ્ન તમને અઘરા લાગવા મળે, કારણ કે તમે જ અઘરા બનાવ્યા છે. પ્રશ્ન તો ઇઝી છે ભાઈ. સો કીપ ઇટ એઝ સિમ્પલ એઝ પોસિબલ. મોટો હોય તો ઉપર લખવાનું, નાનો હોય તો એ બી કરતાં મોટો છે, પણ આ એ છે ને સીથી તો નાનો જ છે. તો સીથી નાનો હોય તો સી ઉપર આવે તો જ આ એનાથી નાનો થાય. સિમ્પલ. બીજો કોઈ આ મોટા નાનાની ઉંમરની ચર્ચા કરી, વજનની ચર્ચા કરે તો બી સેમ ડાયાગ્રામ બનશે, કોઈ ફરક નથી. એ બી કરતાં ભારે છે વજનમાં, બી કરતાં ભારે છે, પણ એ સી કરતાં તો હલકો જ છે. ઊંચાઈની વાત કરે, ડઝન્ટ મેટર. એ બી કરતાં ઊંચો છે, ઊંચો હોય તો ઉપર લખવાનું, નીચે લખવાનું. પણ એ સી કરતાં તો નીચો જ છે, સી જેટલો ઊંચો નથી. બીથી ઊંચો છે પણ સીથી નીચો છે. રેસ લાગી છે, અમુક 5 મિત્રો દોડે છે રેસમાં, આમ રેસ ચાલતી હોય, આમ દોડતા હોય તો એમ પછી એમ કહે કે ભાઈ રમેશ સુરેશ કરતાં પાછળ છે, રમેશ સુરેશથી પાછળ છે પણ મહેશથી આગળ છે. રમેશ સુરેશ કરતાં પાછળ છે, દોડે છે એમાં, પણ જે તમે ઇમેજિન કરો છો ને એ જ લખવાનું છે. એને જ તર્ક શક્તિ કહેવાય, તર્ક એને જ કહેવાય. વિચારો છો એ તમારે લખી નાખવાનું. પણ આવા પ્રશ્નો શું છે કે મોઢે નહીં થાય. અમુક ચેપ્ટર્સ મોઢે થઈ જશે, પણ અમુક ચેપ્ટર્સ ડાયાગ્રામ વગર નહીં થાય. જેમ કે લોહીના સંબંધો છે, આપણે જોઈશું હમણાં, રેન્કિંગ છે, બેઠક વ્યવસ્થા છે, પઝલ છે, આ બધા મોઢે નહીં થાય. પણ કેલેન્ડર છે, ક્લોક છે, એ બધા મોઢે થઈ જશે. એ તો તમે જ્યારે ભણશો ત્યારે તમને ખબર પડી છે કયા મોઢે થાય ના થાય. આ ક્વેશ્ચન્સ મોઢે નહીં થાય. અને એમાં એસટીઆઈ ને 1-2 ના ક્વેશ્ચન્સ, આવા ક્વેશ્ચન્સ મોઢે કરવા ઇમ્પોસિબલ છે. બરાબર, મોઢે નહીં થાય, ડાયાગ્રામ ડ્રો કરીને તમારે કરવું પડે. બીજા કેવા પ્રશ્નો આવે એમાં? બીજા તમને એવું કે ભાઈ સીડી ઉપર ઊભા છે ને પછી આનો છોડ આનાથી મોટો છે, નાનો છોડ, એ બધા શબ્દો અલગ અલગ યુઝ કરે છે. તમારે આમાં આ રીતનું તમારે કોઈ બી પ્રશ્ન, કોઈ બી લોજિક હોય તમે આ રીતે તમે કરી શકો છો. હવે આટલું જ છે, કાશ આટલું હોત. આગળ વધીએ થોડું. 5 વ્યક્તિઓ મેં તમને કીધેલા હતા કુટુંબમાં, A થી E, ABCD. 3 ગોઠવી ગયા છે, 2 બાકી છે. સાંભળજો. D સૌથી નાનો છે, તો આમાં D ક્યાં લખું? ઓકે. E માટે કન્ડિશન એવી આપી છે, E માટે કે E B કરતાં મોટો છે, B કરતાં મોટો છે. તો આ ડાયાગ્રામમાં E ક્યાં આવશે? બસ પતિ. અને તું લે કેટલી વાર ભણીશ? 2 વારમાં, 3 વાર, 3 બેચમાં ભણી ગયો, એક્ઝામ આપી ચૂક્યો. કેટલી વાર, કેટલું માસ્ટર થઈ જવાનું? હરકું જોયેલા? કંઈ નહીં, બેસ મસ્તી કરો. E B કરતા, હવે B થી મોટો એટલે જરૂરી નથી કે અહીંયા જ આવે. તમને ડેટા એવો નથી આપ્યો. મેં તમને શું કીધું કે ભાઈ B થી મોટો છે. કેટલો મોટો છે? તમને એવું મેં કીધું કે B થી મોટો અને A થી નાનો છે. એવું કીધું હોત તો ખાલી અહીંયા જ આવત, રાઈટ? પણ તમે શું કીધું? B થી મોટો એટલે ખબર નથી ક્યાં છે. B થી મોટો એટલે આટલો મોટો કે સૌથી મોટો, એવું નથી આપ્યું ડેટામાં. સો દરેક પોસિબિલિટી તમારે કન્સિડર કરવાની. ધારી નહીં લેવાનું કે અહીંયા જ આવે. આ ગણિત નથી. ધારો કે X, જય માતાજી, મફતના ભાવના X મળે છે ગણિતમાં. એ X ખૂટે તો Y Z ઊભા છે, આખી ABCD ધારવા માટે. તો એ બધું આમાં ધારવાનું આમાં નહીં ચાલે. ફેક્ચ્યુઅલ ડેટા ઉપર કામ થશે. આમાંથી 3માંથી એક કન્ડિશન હું ઓછી કરું છું. E B થી મોટો છે પણ A થી નાનો નથી, તો આ કન્ડિશન ગઈ. B થી મોટો હતો તો 3 જગ્યા હતી, પણ પછી કીધું કે ભાઈ A થી નાનો નથી, તો આવી કન્ડિશન જતી રહી. હવે 2 કન્ડિશન તમારી પાસે વધી છે E માટેની. E અહીંયા આવી શકે, E અહીંયા આવી શકે. હવે મને કહો એક ડાયાગ્રામમાં 2 E મુકાય,
એક જોડે ના મુકાય, સીધી વસ્તુ. બે અલગ અલગ પોસિબિલિટીના બે અલગ અલગ ડાયાગ્રામ બનાવવાના, ક્લિયર રાખવાનો ડાયાગ્રામ. એક ઈ અહીંયા મૂકું છું તો એ ડાયાગ્રામ કેવો આવે? ECABD, બાકી બધું એમનું એમ. બીજો ઈ અહીંયા મૂકું છું તો એ કેવું આવે? CEAB અને D. આ બંને તમારા આન્સર છે. કોઈ એક પોસિબિલિટી ખોટી થાય તો ઠીક છે, જો ડેટા અહીંયા પતી જાય તો આ બંને ડાયાગ્રામ તમારા આન્સર કહેવાય. અને હાલાકી તમે STI કે 1-2ની એક્ઝામ આપશો તો તમને ખાલી એટલા સિમ્પલ પ્રશ્ન પૂછે તો કોઈ જરૂર નથી કે ભાઈ સૌથી નાનો કોણ છે, સૌથી ત્રીજા નંબરનો સૌથી મોટો કોણ છે, છેલ્લેથી બીજો કોણ છે, એવા બધા પ્રશ્ન પૂછે, ઠીક છે. પણ તમને શું પૂછે કે ભાઈ નીચેના 4 વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? વિધાનોવાળા પ્રશ્ન પૂછે. 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન ખોટો કરવાનો. ચલો 4 સ્ટેટમેન્ટ્સ બોલું છું, મને કહેજો કયું ખોટું ને કયું સાચું છે. પહેલું સ્ટેટમેન્ટ, કુટુંબમાં D સૌથી નાનો છે. સાચું. 2માં જોઈ લે, 2માં સાચું હોય સાચું, અદર એકમાં ખોટું પડે તો ખોટું થઈ જશે. બીજું વિધાન છે કે C D કરતાં મોટો છે. C એ D કરતાં મોટો છે. બંનેમાં C D થી મોટો છે, સાચું. પહેલું સાચું આવ્યું ને બીજું સાચું આવ્યું, હે ને? ત્રીજું વિધાન, કુટુંબમાં C અથવા E બધામાં સૌથી મોટા છે. આ ત્રીજું વિધાન છે. સાચું? સાચું છે. અથવા છે ને એટલે સાચું છે. અથવાનો મતલબ કાં તો C જોઈએ કાં તો E જોઈએ. આમાં C છે, આમાં E છે, ચાલે. ખબર એક્ઝેક્ટ ખબર નથી કોણ છે, કાં તો આ છે કાં તો આ છે, એ જ પૂછ્યું છે, કાં તો આ છે કાં તો આ છે, સાચું છે. ખોટું ત્યારે થઈ જાય જ્યારે અહીંયા અને કહી દે. અને એટલે ખોટું. અને એટલે એક જ સ્થાન ઉપર બંને જોઈએ. C અને E બંને મોટા હોવાનો મતલબ આવો કંઈક ડાયાગ્રામ બનવો જોઈએ. E અહીંયાથી ઉઠીને અહીંયા આવી જાય, એક જ સ્થાન પર બંને હોય, બંને જોડે મોટા છે. ટ્વિન્સ હશે તો જોડે મોટા થાય. ઓકે. પછી તમને એમ કહે કે ભાઈ બીજા 5 વ્યક્તિઓનું બીજું કુટુંબ છે, PQRST, 5 વ્યક્તિઓ છે. એમાં તમને કહે કે ભાઈ P માત્ર 2 વ્યક્તિ કરતાં મોટો છે. P 1 અને 2, આ 2 કરતાં જ મોટો છે. એનો મતલબ એવું થાય 2 થી નાનો હશે. તો પછી તમે કુટુંબમાં 5 કઝિન હો, હું તમને એમ કહું કે તમે તમારા એક કઝિન કરતાં મોટા છો. બાકીના 3 થી કેવા હશો? જે વિચારો છો દોરવાનું છે, એને જ કહેવાય તર્કશક્તિ. ઓકે. ક્વેશ્ચન જોઈએ. એક બે ક્વેશ્ચન હું કરાવું છું, પછી તમે કરજો. તો જોયું મિત્રો, સરે એટલા ઓછા સમયમાં STIના ટોપિકની તમને કેવી સારી રીતે માહિતી આપી. તો આવા જ દરેક ફેકલ્ટી દ્વારા દરેક વિષયને તૈયાર કઈ રીતે કરવા અને STIની પ્રિલિમિનરી પરીક્ષા આટલા ટૂંકા સમયમાં પાસ કઈ રીતે કરવી, આની રણનીતિ મેળવવા, આની સાચી દિશા મેળવવા, આનું માર્ગદર્શન મેળવવા માટે લિબર્ટી કરિયર એકેડમી દ્વારા ગુજરાતની સર્વશ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા STIની નવી બેચ તારીખ 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ બેચની અંતર્ગત તમને ગુજરાતની અનુભવી ફેકલ્ટીના ડેઇલી લેક્ચર મળશે. લેક્ચર બાદ તમને ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. લિબર્ટી પબ્લિકેશનનું સારામાં સારું મટીરિયલ આપવામાં આવશે. યુનિટ ટેસ્ટ લેવામાં આવશે, ફૂલ મોક ટેસ્ટ, ઓફલાઈન રીડિંગ ફેસિલિટી અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચમાં જોડાય છે તેના માટે ઓનલાઈન કોર્સ ફ્રીમાં છે. અને મિત્રો તારીખ 9મી સપ્ટેમ્બર સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું 10,000 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ આ વખતે STI બનવાનું સપનું જોઈ રહ્યા છે એના માટેની આ એક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા જોરદાર બેચ લઈને આવી રહી છે. તો જે વિદ્યાર્થીઓને STI બનવું છે જલ્દીથી આ બેચમાં જોડાઓ. સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરો. 9મી સપ્ટેમ્બર પહેલાં એડમિશન લઈ ડિસ્કાઉન્ટ મેળવો અને STI બનવાનું સપનું સાકાર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. S N થી મોટો છે, N થી મોટો છે, પરંતુ V થી નાનો છે. કોની વાત કરે છે? S ની જ વાત કરે. S છે ને એ V થી તો નાનો જ છે. આગળ M V થી મોટો છે. હવે અલગ અલગ દોરવા નહીં જવાનું. V છે તો અહીંયા જોડે જોડે જ લખતા જાઓ કે M V કરતાં મોટો છે, પણ આ M છે ને એ X થી તો નાનો જ છે, તો આ M X થી નાનો છે તો X મોટો હશે. સિમ્પલ. ઓકે. સૌથી મોટું, સૌથી નાનું, સૌથી મોટો X, સૌથી નાનો N. સિમ્પલ.
એક જ સ્ટ્રોકમાં તમારો ડાયાગ્રામ ડ્રો થઈ ગયો, એક જ વારમાં. આવું એક્ઝામમાં નહીં થાય. એક્ઝામ આવું થોડી થાય, આટલું બધું ઇઝી થોડી. એક બે ક્વેશ્ચન મારે થોડાક સ્ટાર્ટિંગમાં ઇઝી રાખવા પડે એટલે રાખ્યા છે. આને જો એવું ના સમજતા કે ઓહો દાएं હાથ કા ખેલ હજી આવે છે, બે હાથ ભેગા કરવા પડશે, એટલે ચિંતા ના કરો, બધા આવે છે. નેક્સ્ટ જો આ બી હું કરાવું છું, બીજા ઘણા બધા ક્વેશ્ચન છે, તમે કરજો પછી. 5 મિત્રો ABCD CD પર ઊભા છે. એ ની નીચે છે, સી ડી ની ઉપર છે, ને ઊભો છે, સોલ્વ કરી દો. એ ઈ ની નીચે જે કીધું છે ને લખતા જવાનું છે ભાઈ. સી ડી ની ઉપર, હવે અહીંયા કોઈ કનેક્શન છે નથી, અલગ લખવાનું. સી ડી ની ઉપર લખવાનું. બી એ ની નીચે, હવે એ છે જ, અલગ લખવાની છે. એ ની નીચે લખી દો બી, તથા ડી ઈ ની ઉપર. હવે અહીં ડી છે ને ઈ છે, તો ડી ને તમારે ક્યાં મૂકવાનો છે? ઈ ની ઉપર. જેવો ડી ને એની ઉપર લઈ જશો એવો સી ઉપર જ બેઠો છે માથે ચડીને આને, તો એ બી કહેશે હું આ જઈશ. સો ડી અહીંયા આવશે, સી અહીંયા આવશે, તમારો ડાયાગ્રામ આવી ગયો. ઓકે, તો સૌથી નીચે કોણ છે? સી. જે કીધું છે ને ખાલી દોડતા જતા, ધેટ્સ ઇટ. હે ને? ક્વેશ્ચન છે એની નીચે આ 5 પ્રશ્ન મૂકેલા છે. આ ક્વેશ્ચન જોઈ રહ્યા છો, આ PSI 2022 નો છે. એટલા માટે મેં પ્રેક્ટિસ માટે રાખ્યો છે, કારણ કે આપણે STI વાળા છીએ, PSI ની ઉપર આવી, હે ને? સો પ્રેક્ટિસ માટે છે. કરો, સોલ્વ કરો, ટ્રાય કરો. એ એસી વધારે નહીં યાર. હું ક્વેશ્ચન હું અહીંયા બોલું દોસ્ત? ક્વેશ્ચન બોલું તમારા માટે? અચ્છા, ઓકે 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 ઓકે. પ્રશ્નો આરામથી જરાક ધ્યાનથી કરજો. આવ્યા વસ્ત્રાપુર BPA છે ત્યાંથી આવો છો? બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં? અચ્છા ઓકે. તો ક્યાં રહો છો અત્યારે? અચ્છા અચ્છા ઓકે. એ જે છે ને વસ્ત્રાપુર વાળું BPA બ્લાઇન્ડ પીપલ એસોસિએશન, એના માટે હું જ્યારે કોલેજમાં હતો, હું જ્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું મેં, તો લાસ્ટ યરનો અમારો જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ મેં ત્યાં BPAમાં કરેલો. એમને આખી સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ મેં ઓનલાઈન મેં અમને આપી હતી બનાવી. તો લાસ્ટ યરનો પ્રોજેક્ટ મારો ત્યાં હતો. તો લગભગ 6-1 મહિના હું ત્યાં રહીને મેં કામ કરેલું છે. સો મજા આવે ત્યાં કામ કરવાની. હા હા ઓકે 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 ઓકે. ચલો થઈ ગયો, સોલ્વ કરીએ. A B કરતાં ટૂંકો છે,
એ બી કરતાં ટૂંકો છે પણ ઈથી ઊંચો છે, ઈથી ઊંચો. સૌથી ઊંચો સી છે, અહીંયા લખી દે છે હાલ પૂરતું, પછી જોઈ લઈશું. ડી બી કરતાં ટૂંકો અને એ કરતાં ઊંચો. ડી જે છે એ બીથી ટૂંકો અને એથી ઊંચો, એનો મતલબ એક્ઝેક્ટ અહીંયા ડી આવશે. સરખો ડાયાગ્રામ બનાવીએ, સી બી ડી એ અને ઈ, આ તમારો પરફેક્ટ આન્સર, પરફેક્ટ ડાયાગ્રામ છે. ક્વેશ્ચન કરીએ. સૌથી ટૂંકો કોણ છે? ઈ છે. ઊંચાઈના ક્રમમાં ઊભા રહે તો વચ્ચે કોણ આવે છે? ઊંચાઈના વધતા ક્રમમાં બીજો, વધતા એટલે નીચેથી જોવાનું, વધતા ક્રમમાં એ છે. ઉતરતા ક્રમમાં બીજો છે તમારો બી, અને ડી કરતાં ઊંચો સી થી ટૂંકો, ડી થી ઊંચો સી થી ટૂંકો બી છે. તમારો આન્સર છે ઓપ્શન નંબર ડી આન્સર છે. વાર્તા પૂરી. ઇઝી, ચિંતા ના કરો. છેલ્લી એસટીઆઈ ઓગસ્ટ મહિનાની જે એસટીઆઈ હતી એનો આ ક્વેશ્ચન છે. ઓકે, 5 મિત્રો છે, એમની ઊંચાઈ અને વજનની તુલના કરે છે. અત્યાર સુધી તમે એક ડાયાગ્રામમાં જે તમે મજા આવી એ મજા તમારે હવે 2 ડાયાગ્રામમાં કરવાની. તો તમે પહેલાં શું કરો, એક ઊંચાઈનો આમ 5 બોક્સ બનાવી દો ફિક્સ, કારણ કે 5 જણા છે, અને વજનના 5 બોક્સ બનાવી દો. કોઈ એક વસ્તુ સોલ્વ કરવાથી આન્સર નહીં આવે, બંને સાયમલ્ટેનિયસલી ચાલશે, જોડે જોડે. તમે આનું આ લિંક છે બંને, હે ને? સો આનું આમ જશે, આનું આમ જશે. તો ટ્રાય કરો, પછી નહીં તો હું તો છું જ. વજનમાં ચોથા ક્રમનો વ્યક્તિ પી, વજનમાં 1 2 3 4, પી સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે, એટલે કે સૌથી નીચો છે, આમ અહીંયા છે, આવી રીતે. કરો, ટ્રાય કરો. હાજી. હા, એ હવે ડેટા આપણે આગળ કરીશું ને, એટલે. હલો બાપુ, બોલો બોલો. મજામાં. સાંભળો ને, હું ચાલુ છે અત્યારે લેક્ચર, હું કરું તમને લેક્ચર બદલ, હે ને? અર્જન્ટ છે? ઓકે. હા હા હા, ચાલે છે. હા, ઓકે ઓકે, ડન છે, ડન. હા હા હા, કરું તો. હા.
ચલો ટાઈમ્સ અપ. આગળ ડેટા જઈએ. ઊંચાઈમાં એમ બીજા ક્રમે ઊંચો છે, બીજો, પણ ક્યુ કરતાં તો નીચો જ છે, તો ક્યુ એની ઉપર આવશે. સૌથી વધારે વજન ધરાવતો વ્યક્તિ એટલે કે અહીંયા જે અત્યારે કોણ છે ખબર નથી, પણ આગળ જે બી આવશે ભવિષ્યમાં એ ઊંચાઈમાં ત્રીજો ક્રમ ધરાવશે, એટલે કે અહીંયા હશે. આ સ્ટેટમેન્ટનો મતલબ એવો છે કે અહીંયા ને અહીંયા સેમ પર્સન બેઠા છે, ખાલી કહેવા એવું માગે છે. એન કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, સો એન અહીંયા આવવો જોઈએ, તો જ એનાથી માત્ર એક જ નીચો થશે. અચ્છા, કોણ વધ્યું આમાં? ઓ. તો એ જ ઓ ક્યાં આવશે? અહીંયા આવશે. હમણાં જ વાત થઈ, સેમ પર્સન બેઠા છે. ફરીથી આ સ્ટેટમેન્ટ વાંચે અહીંયાથી, કદાચ કોઈને તકલીફ પડી હશે તો આ જ સ્ટેટમેન્ટમાં પડી હશે, બાકી તો એવું કંઈ છે નહીં. એન કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, જેનું વજન, કોનું વજન? એનનું કે પીનું? ફરી બોલું છું. એન કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, જેનું વજન ક્યુ એમ કરતાં ઓછું. તો જેનું વજન એટલે કોના વજનની વાત કરે છે? એનના કે પીના? પીના વજનની વાત કરે છે. એન કરતાં જે એક વ્યક્તિ નીચો છે ને એનું વજન એટલે આ પીની વાત કરે છે. તો પીનું વજન અહીંયા છે, અનુક્રમે ક્યુ અને એમ કરતાં ઓછું હોવાનો મતલબ છે. અનુક્રમે એટલે પહેલાં ક્યુ જ લખાય, પછી જેમ લખાય, આને કહેવાય રિસ્પેક્ટિવલી અનુક્રમે. અને પછી શું એક જ વધ્યો તો અહીંયા એન આવશે. ઠીક છે. આ લોકો એટલા દયાળુ નથી હોતા કે આટલી મહેનત કરાવીને 5 પ્રશ્ન પૂછે. આટલી મહેનત કરી એક જ ક્વેશ્ચન પૂછે. એમનું સ્થાન અનુક્રમે કયું છે? એમાં અનુક્રમે એટલે પહેલાં ઊંચાઈમાં કહેવાનું, પછી વજનમાં કહેવાનું. ઊંચાઈમાં બીજું છે, વજનમાં ત્રીજું છે. બીજું અને ત્રીજું તમારો ઓપ્શન નંબર સી આન્સર છે. સર ત્રીજું બીજું હોય તો ચાલે ને? ચાલે. ના ચાલે. અનુક્રમે લખ્યું છે એટલે પહેલાં ઊંચાઈમાં જ કહેવું પડે, પછી વજનમાં કહેવું પડે. ઓકે, ડિફરન્સ તમને ખ્યાલ આવે છે? આ પીએસઆઈ ડિફરન્સ છે કે જેમાં આટલું ઇઝી ક્વેશ્ચનમાં એની નીચે 5 ક્વેશ્ચન હતા, એનાથી ઉપરનું લેવલ આ છે. અને આ બી એસટીએ 2021નું લેવલ છે, 2025 આવશે. સો હવે એસટીએનું લેવલ કેવું હોઈ શકે છે એના માટે તમારે ક્લાસ 1-2નું લેવલના પ્રશ્નો કરવા પડે, કે જે આ ક્વેશ્ચન છે. ડિસેમ્બર 2021નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન કેટલો સુંદર, તમને આમ જોઈને જ યાર મજા આવી ગઈ. જો આમાં 3 એલિમેન્ટની સરખામણી કરાવશે. એસટીએ 2 કરાઈ, આ ક્લાસ 1-2 છે. સો 3 તમારા ડાયાગ્રામ બોક્સ ખાના પહેલાં દોરી દો. વય, ઊંચાઈ અને શક્તિ. પછી આગળ ડેટા સોલ્વ કરો.
આર સૌથી મોટી એટલે વયમાં આર સૌથી મોટી સૌથી નીચી છે, ઊંચાઈમાં સૌથી નીચી છે, આર અહીંયા છે. ક્યુ સૌથી નિર્બળ છે એટલે ક્યુ અહીંયા છે અને બરાબર 2 છોકરીઓ કરતાં મોટી છે. કોણ? ક્યુ. ક્યુ બરાબર 2 છોકરીઓ કરતાં મોટી છે. એક્ઝેક્ટ 2 કરતાં મોટી હોય તો ક્યુ અહીંયા આવે વયમાં. એસ ક્યુ કરતાં મોટી છે. ક્યુ કરતાં મોટી માટે એક જ જગ્યા છે અહીંયા એસ. અને સૌથી સબળ છે. કોણ? એસની વાત. એસ એ સૌથી સબળ એટલે શક્તિમાં એસ અહીંયા છે. તેમના પૈકી જે સૌથી ઊંચી છે એટલે કે અહીંયા જે બી પર્સન છે એ સૌથી નાની, સૌથી સબળ કે સૌથી નિર્બળ નથી. એટલે કે સૌથી નાની નથી, અહીંયા નથી, સબળ નથી, નિર્બળ નથી. સ્ટેટમેન્ટનો મતલબ ખાલી એટલો થાય છે કે અહીંયા 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 ને અહીંયા અલગ અલગ પર્સન બેઠા હોવા જોઈએ, સેમ પર્સન નથી. બસ ખાલી આ સ્ટેટમેન્ટ એટલું જ કહેવા માગે છે. આગળ વધીએ. ટી ક્યુ કરતાં નીચી, એસ કરતાં ઊંચી. ડાયરેક્ટ ના ખબર પડે તો અલગ તમે કરી શકો છો. ટી ક્યુ કરતાં નીચી અને એસ કરતાં ઊંચી છે. હવે આ ઊંચાઈ નીચાઈમાં એટલે કે ઊંચાઈવાળા ડાયાગ્રામમાં અહીંયા તમારે ગોઠવવાનું છે. ઓકે, સો આ ક્યુ ટી એસ જે છે એ આ 3 જગ્યા ઉપર પોસિબલ છે. ક્યુ ટી એસ આવી રીતે પોસિબલ છે? નથી પોસિબલ. કેમ? કારણ કે અહીંયા ક્યુ ના હોવો જોઈએ. કેમ? કારણ કે અહીંયા ડેટામાં જ આપ્યું હતું કે આ જગ્યા પર ક્યુ એસ ના હોવા જોઈએ. સો ક્યુ અહીંયા ના તમારાથી નહીં મુકાય એટલા માટે તમારે ક્યુ ટી અને એસ અહીંયા જ મૂકવા પડશે. આ ડેટા માટે જ પેલું સ્ટેટમેન્ટ આપેલું હતું. અચ્છા, કોણ વધે છે અહીંયા? પી વધે છે. ઠીક છે. અચ્છા, હમણાં જ વાત કરી કે અહીંયા ને અહીંયા અલગ અલગ પર્સન બેઠા હોવા જોઈએ. તો અહીંયા પી બેઠો હોય તો અહીંયા પી ના હોવો જોઈએ, તો પછી પી ક્યાં આવશે? હે ને? અને કોણ વધ્યું? ટી. તમને શું પૂછ્યું હતું? સૌથી નાનું કોણ છે? વયમાં સૌથી નાનું કોણ આવ્યું? ટી આવ્યું, જે તમારો આન્સર છે. કાશ 5 પ્રશ્નો પૂછ્યા હોત એની નીચે. એસટીઆઈ આવું હોય તો 1 2 આવું જોઈએ ને. પછી તમને ખ્યાલ આવે છે ને લેવલનો ડિફરન્સ. જો સિલેબસ પહેલામાં બી ક્રમ કસોટી જ કરવાનું છે, પીએસઆઈ કોન્સ્ટેબલમાં ક્રમ કસોટી છે, એસટીઆઈમાં છે ને 1 2 માં છે. પહેલું સ્ટેટમેન્ટ મારું એ જ હતું સિલેબસ જોઈને કે સિલેબસ ભલે 3 એક્ઝામનો સેમ છે પણ લેવલનો ડિફરન્સ આવી રીતના હોય છે. ઓકે, તમારે આમાં ઇન શોર્ટ વધારે તમારે પ્રેક્ટિસ કરવી પડે, બીજું તો કંઈ. હવે એવું બધું વિચારવા નહીં બેસવાનું કે અહીંયા કોણ આવે, ગોળી મારો ભાઈ. તમને કે એક્સ્ટ્રા વિચારવાનું પરીક્ષાની એક્ઝામ હોલની બહાર આવીને એમ. બરાબર, રિસર્ચ R&D કરવું હોય ને તમારે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બહાર આવીને કરવાનું, એક્ઝામમાં નહીં. ચલો, આ ટાઈપના ક્વેશ્ચન તમે જે એક્ઝામ આવશો 20 માર્કની કઈ એક્ઝામ બી છે ને તમારી, 20 ક્વેશ્ચનની એક્ઝામ છે ને ડેમો પત્યા પછી. હા, તો એમાં 10 ક્વેશ્ચન આના છે. 10 પ્રશ્નો ક્રમ કસોટીના છે અને 10 પ્રશ્નો લોહીના સંબંધના મેં મૂકેલા છે. હે ને? ચલો, નેક્સ્ટ ચેપ્ટર છે. અચ્છા, પેલા ક્રમવાળા પ્રશ્નો બી બહુ સરસ આવે છે. આપણે 1 હરોળમાં એ ડાબેથી 5 મોન જમણે, પણ એ બેચમાં એના માટે એડમિશન આવે. આનાથી બી ઉપરના લેવલના પ્રશ્નો જે છે, જે હવે તમારું એસટીઆઈનું લેવલ છે. આ તો ક્લાસ 1 2 અને એ બી 2021 ડિસેમ્બરનું લેવલ છે ને. હવે તો 2025 આવી જશે. તો 4 વર્ષ પછી જો જીપીએસસીનું લેવલ આનાથી ઉપર જતું હોય તો એસટીઆઈનું લેવલ ક્યાં પહોંચશે? અને એ જાણવા માટે તમારે એડમિશન લેવું પડે. નેક્સ્ટ ટોપિકમાં જઈએ છીએ, લોહીના સંબંધો, બ્લડ રિલેશન. ટાઈપ્સ જોઈ લઈએ પહેલાં. 3 ટાઈપના ક્વેશ્ચન્સ આમાં બી આપણે કરવાના છે. ડાયાગ્રામવાળા, નિર્દેશવાળા, કોડવાળા. આપણે કરીશું એ આપણે શું કરીશું? ડાયાગ્રામ આધારિત ક્વેશ્ચન. અત્યારે આપણે બેઝિક એનો બેઝ જ આ છે. હે ને? નિર્દેશવાળા એટલે કેવા કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને આંગળી ચીંધીને કંઈક બોલે છે. ભાઈ અમારા ભાઈના બેનના પિતાના છોકરાનો છોકરો, ભાઈ સીધું કહે છે ને ભાઈ છે. હે ને? તો એ તમને હેરાન, એમનો ઉદ્દેશ જ છે તમને હેરાન કરવું. અને પરીક્ષા એ લોકો કેમ લઈ રહ્યા છે? જેથી કરીને તમે ફેલ થાવ. તમે પાસ થવા જાઓ છો, એમને તો જેટલા ઓછા થાય એટલું સારું ભાઈ. હે ને? તો આપણે પેપર સેટરનું માઇન્ડસેટ
સમજીને જ ચાલીશું. અને કોડવાળા પ્રશ્નો એટલે તમને સંબંધો પાછા કોડ કરીને આપે અને તમારે ડીકોડ કરવાના, ડાયાગ્રામ ડ્રો કરવાનો અને પછી આન્સર લાવવાનો. એને કહેવાય કોડેડ બ્લડ રિલેશન ક્વેશ્ચન્સ. ઓકે, કે જે અત્યાર સુધી 1-2માં અને એમાં પૂછાય, સીસીમાં બી એમાં જોવા મળ્યા. તો હવે સીસીમાં પૂછાઈ શકે, ક્લાસ 3માં તો તમને બી પૂછાઈ શકે છે, એસટીઆઈમાં. એ આપણે કરીશું. અત્યારે આપણે આની ઉપર ફોકસ કરીએ. કંઈ પણ આગળ વધતા પહેલાં થોડુંક એક લિસ્ટ છે તમારી સામે. બેઝિક સંબંધોનું આ લિસ્ટ છે. ઓકે, આ બેઝિક સંબંધો હવે તો આપણને ખબર પડી જવી જોઈએ. આટલા મોટા થઈ ગયા છે ડાંડા જેવા. તો આટલું છેલ્લા 4 ખાસ જુઓ. આ છેલ્લા 4માં છે ને પ્રોબ્લેમ થતો હોય છે. છોકરાનો છોકરો એટલે કે દીકરાનો દીકરો હોય ને પૌત્ર, જેમ દાદા અને નાનામાં ફરક હોય છે એમ દોહિત્ર અને પૌત્રમાં બી ફરક હોય. છોકરાનો છોકરો એને પૌત્ર કહેવાય, પણ છોકરીનો છોકરો હોય તો એને દોહિત્ર કહેવાય. છોકરાની છોકરી હોય ને પૌત્રી કહેવાય, છોકરીની છોકરી હોય ને દોહિત્રી કહેવાય. તમને એવું ડેટામાં આપ્યું હોય ડાયરેક્ટ કે એ બીનો દોહિત્ર છે તો તમને ખબર પડી જોઈએ કે આ છોકરીનો છોકરો છે. જેમ દાદા અને નાનામાં ફરક હોય છે. બરાબર. બીજા બધા સંબંધ તો ઠીક છે, હે ને? આ સંબંધ છે ને ખાસ કરીને તમે જ્યારે આન્સર લાવવાનો હશે ને, તમને ડાયાગ્રામવાળો ડેટા આપશે. જેમ કે આવું કંઈક છે, આવું કંઈક ડેટા આપે ને તમને સંબંધ પૂછે, ભાઈ આનું કોણ થાય, એના માટે આ કામમાં લાગશે. અને બીજું આનો મેજર યુઝ પેલા પોઇન્ટિંગવાળા ક્વેશ્ચનમાં છે, નિર્દેશવાળા ક્વેશ્ચનમાં. એમાં બહુ જ લાંબા લાંબા સંબંધ આપ્યા હોય, તમને એમાં ટૂંકાઈને તમારે એમાં સોલ્વ કરવાનું છે. બરાબર. હવે ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. આ પણ ડાયાગ્રામ બેઝ ચેપ્ટર છે. મોઢે થાય, આ ચેપ્ટરના ક્વેશ્ચન મોઢે થાય, પણ આવા ક્વેશ્ચન્સ મોઢે નહીં થાય. મોઢે થશે કેવા થશે? પેલા પોઇન્ટિંગવાળા, નિર્દેશવાળા મોઢે એ પોસિબલ છે. બાકી કોડવાળા અને આ બે પ્રશ્નો, આ બે ટાઈપના પ્રશ્નો મોઢે નહીં થાય તમારાથી. અને તમારે ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. ડાયાગ્રામ ડ્રો કેવી રીતે કરીશું પહેલાં એ આપણે સમજીએ, પછી હું એક ક્વેશ્ચન તમને સમજાવીશ, પછી આપણે પ્રશ્નમાં જઈશું, ક્વેશ્ચન સોલ્વ કરીશું. એની પહેલાં જવું નથી. 3 જનરેશનમાં ડાયાગ્રામ ડ્રો કરવાના રહેશે. સૌથી નીચેની જનરેશન આપણા ભાઈ બહેન, કઝિન્સ, હે ને? આપણી ઉપરની પેઢી છે એમાં કોણ આવશે? માતા પિતા, કાકા કાકી, મામા મામી, ફઈ ફૂવા, માસા માસી. એમની ઉપરની પેઢીમાં કોણ આવશે? દાદા દાદી, નાના નાની. એમની ઉપર વડ દાદા એ પહોંચી ગયા. હવે શાંતિ તો આપીએ એમને, હવે ઉપર તો શાંતિ આલીએ. અહીંયા બહુ હેરાન કરે. હા, એ ચોથી પેઢીમાં જવાની જરૂર નહીં પડે તો પછી જતા રહેવાનું. એમાં ક્યાં બહુ અઘરું છે. પણ અત્યાર સુધી હજી સુધી 4 પેઢીવાળા પ્રશ્નો મેં 10 વર્ષમાં જોયા નથી. સો ઇટ મીન્સ કે 3 પેઢીમાં આ લોકો તમને રમવાનું કહેશે. હવે મોટો વ્યક્તિ ઉપર લખવાનો, નાનો વ્યક્તિ નીચે લખવાનો. કીપ ઇટ એઝ સિમ્પલ એઝ પોસિબલ, જે હું ઓલવેઝ કહેતો હોઉં છું. પિતા પુત્ર દોરવાના હોય, એ પિતા હોય ને બી પુત્ર હોય, તો પિતા મોટા હોય તો એ ઉપર લખવાનો, બી નીચે લખવાનો. મોટો વ્યક્તિ ઉપર લખવાનો, નાનો વ્યક્તિ નીચે લખવાનો. સેમ પેઢીમાં આપણે ભાઈઓ બહેનોને સેમ જનરેશનમાં આપણે ગણીશું. તો સેમ જનરેશનના વ્યક્તિઓ જો તમારે લખવાના આવે તો બાજુમાં લખવાના. ભાઈ બહેન હોય તો એ ભાઈ અને બી બહેન, તો એ અને બી એમ બાજુ. બીજા આ જનરેશનમાં જે બી આવશે એ લોકો સેમ પેઢીમાં આવશે. જેમ કે માતા પિતા, કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા વગેરે વગેરે. કહેવાનો મતલબ હસબન્ડ વાઈફ, પતિ પત્ની આપણે સેમ પેઢીમાં બાજુમાં લખીશું. સો 2 સંબંધો બાજુમાં આવશે. એક તો ભાઈ બહેન, ભાઈઓ બહેનો, ભાઈ બહેન એવા, અને એક હસબન્ડ વાઈફ, પતિ પત્ની માટે. બાકી બધા જનરેશન વાઇઝ ચેન્જ થશે, હે ને? નોટેશન્સ જોઈ લઈએ પછી આપણે ડાયાગ્રામ કરીશું. આ સ્ટેટમેન્ટ 2 સ્ટેટમેન્ટ મર્જ કર્યા છે. અલગ અલગ રાખજો, મિક્સ ના કરતા. આ એક સ્ટેટમેન્ટ છે અને આ બીજું સ્ટેટમેન્ટ છે. આ વચ્ચે સ્લેશ કરેલું છે. ઓકે, સો પહેલું સ્ટેટમેન્ટ છે આપણું કે એ બીના પિતા છે, એવું છે. અત્યારે નહીં જો, એ બીના પિતા છે તો પિતા કોણ છે? એ. તો એ મોટા છે તો એ ઉપર અને બી નીચે. સિમ્પલ. હવે આલ્ફાબેટ્સ છે, મેલ ફિમેલ તમારે આમાં જણાવવું પડશે કે કોણ મેલ છે કોણ ફિમેલ છે. કારણ કે મેલ ફિમેલ નહીં જણાવો, તમને નહીં ખબર હોય તો છેલ્લે સંબંધ જે પૂછ્યો છે એનો આન્સર લાવવો પોસિબલ નહીં થાય. કારણ કે જેન્ડર ખબર ના હોય તો તમે સંબંધ કેવી રીતે લાવશો? નામ આપ્યા હોય તો ઠીક છે, એમાં ખબર પડી જાય કે આ મેલ છે ને આ ફિમેલ છે. અંકિત કીધું હોય તો એ મેલ જ હોય તો જ અંકિત કહે, બરાબર? તો અને રોહિણી કહે તો ખબર પડી જાય કે ફિમેલ, રોહિણી એને જ કહેવાય જે ફિમેલ હોય. એવા નામ નહીં આપે જેમાં કન્ફ્યુઝન થઈ જાય, એટલે એવા તમને નહીં આપે. એવા બી હોય છે, નામ પરથી ખબર ના પડે, સામે આવે તો ઓહો આ તો લોચો પડી ગયો, તો એવા નામ તમને નહીં આપે.
મારું નામ બોલવા નથી, પણ તમને ખબર પડી ગઈ કે શું હોઈ શકે. આલ્ફાબેટ્સમાં આપણે ઇનિશિયલ્સમાં કરીશું. મેં પ્લસ માઇનસ અહીંયા બાજુમાં લખેલું છે, પ્લસ ફોર મેલ માઇનસ ફોર ફિમેલ. હવે અહીંયા ડેટા શું હતો? એ બીના પિતા છે. એ પિતા હોવાના કારણે અહીંયા એ પ્લસ આવશે. બીની જેન્ડર શું છે? ખાલી એ જ પિતા છે એવું કીધું હતું. બી તો એમનું સંતાન છે. સંતાનનો મતલબ મેલ ઓર ફિમેલ. તમને પ્રશ્ન એવું પૂછે કે એ નો બી સાથે સંબંધ શું છે? તો પિતા. એ બીના કોણ છે? પિતા છે. પણ બી એનું કોણ છે? નક્કી ના કરી શકાય. અથવા તો પુત્ર / પુત્રી એવો ઓપ્શન હશે, એ તમારે ટીક કરવાનો. ઓકે, નેક્સ્ટ. એ બીની માતા છે. સો એ માતા મોટા માઇનસ નીચે આવશે બી. નેક્સ્ટ જઈએ છે. પહેલો છે એ બીનો પુત્ર છે. હવે એ શું થઈ ગયો? પુત્ર થઈ. તો એ નાનો થઈ ગયો, તો એ તમારે નીચે લખવાનું. નીચે નીચે પુત્ર એટલે અહીંયા પ્લસ આવશે. કોનો પુત્ર છે? બીનો. તો બી ક્યાં આવશે? બી ઉપર આવશે, જનરેશન વાઇઝ. નેક્સ્ટ, એ બીની પુત્રી છે. સો એ માઇનસ અને ઉપર આવશે. ઓકે. અચ્છા, આ બંને કેસમાં બી એનું કોણ છે? બી કોણ છે એનું? આમાં તો એ ખબર છે પુત્ર છે ને આમાં એ પુત્રી છે, પણ બી કોણ છે ખબર નથી. માતા / પિતા, હે ને. નેક્સ્ટ, એ બીના ભાઈ છે. ભાઈ બેન આપણે હમણાં જ વાત કરી, બાજુમાં લખીશું. સો એ ભાઈ બીનો. સો બી કોણ છે એનું? બેન છે. ભાઈ બેન એવું ના, બીની ન જેન્ડર ખબર નથી. સો બે ભાઈઓ બી હોઈ શકે અથવા ભાઈ બેન બી હોઈ શકે, વી ડોન્ટ નો. નેક્સ્ટ છે એ બીની બેન છે. સો એ બેન છે. એ બેન માઇનસ બાજુમાં આવશે બી. ક્લિયર? નેક્સ્ટ, એ બીના બિચારા પતિ છે. તો એ પતિ લો તો બીને પત્ની જ લેવાની. ભલે બંધારણમાં અલાઉડ છે, 377 કલમ બી છે, પણ એ કલમો અહીંયા અપ્લાય નહીં કરવાની, હે ને. રીઝનિંગમાં મેલ ફિમેલ કપલ્સમાં ખાસ ધ્યાન રાખજો. અમુક મહાનુભાવો પાછા આવા પ્રશ્ન બી પૂછતા હોય છે. પછી પૂછવાની સ્ટાઇલ બી એવી હોય, આમ સાંભળીને ગભરામણ થઈ જાય. સર બી પુરુષ ના લેવાય? મેં કીધું ના લેવાય ભાઈ. અને તો આગળની બેન્ચોમાં તો બેઠા હોય, મને ગભરામણ થઈ જાય. નેક્સ્ટ છે એ બીની પત્ની છે. હવે એ પત્ની હોય તો એની ઉપર માઇનસ અને બી થઈ જશે પતિ, આવી રીતે. હવે ફોર એક્ઝામ્પલ તમે ડાયાગ્રામ ડ્રો કર્યો, એમાં ભાઈ બહેન બી લેવાના કીધા છે અને પતિ પત્ની બી લેવાના કીધા છે. તો સમજો કે ફોર એક્ઝામ્પલ આપું છું, અહીંયા બી બેન છે. સો બી બેન છે તો આ શું થાય? ભાઈ બહેન. અને આ થયા પતિ પત્ની. અહીંયા લખ્યું છે એટલે ક્લિયર તમને ખબર પડે છે. ખાલી આટલું જ દોર્યું હોત તો તમે જજ ના કરી શકત કે ભાઈ બહેન કે પતિ પત્ની કોણ છે. સો પતિ પત્ની જ્યાં બી હોય, આ બે ડાયાગ્રામને ડિફરન્શિએટ કરવા માટે આપણે હસબન્ડ વાઈફ કે પતિ પત્ની કપલ જે બી હોય એમની વચ્ચે હું એવું કરું છું કે ઇન્ફાઇનાઇટનો સિમ્બોલ મૂકી દઉં છું. કંઈ પણ સિમ્બોલિક ફોર્મ તમે કરજો, તમારી મરજી છે, તમને ખબર પડી જોઈએ અલગ અલગ ડિફરન્સ. ઓકે, હું એમ નથી કહેતો હું આ કરું તમે આ જ કરો. ઘણા મેં જોયા છે કે ડબલ લાઇન બી કરતા હોય છે, તમે કરી શકો. ડબલ લાઇનવાળા પતિ પત્ની, સિંગલ લાઇનવાળા ભાઈ બહેન. પણ એક્ઝામમાં યાદ આમ ધ્યાન રાખજો કે ડબલનું સિંગલ ના થઈ જાય. ઠીક છે. ઘણા એરો બી કરતા હોય છે. એરો કર્યો હોય તો પતિ પત્ની, ખાલી લાઈન હોય તો એ ભાઈ બહેન. તમારી પર, મેં જ કીધું તમારી પર છે, તમે જે કરવું હોય તમને ખબર પડી જોઈએ. હું એવું કરું છું કે હું બધાને અત્યારે જ કામ હોય, હું શું કરું છું, પતિ પત્ની વચ્ચે ઇન્ફાઇનાઇટનો સિમ્બોલ મૂકું, જેથી એમનો પ્રેમ અનંત કાળ સુધી માણસ રહેના રહે. ઓકે, સો આ તમારા નોટેશન્સ છે, બેઝિક નોટેશન્સ છે. આની ઉપરથી આપણે ડાયાગ્રામ ડ્રો કરવાના છે. ઓકે, ખ્યાલ આવી ગયો? કોઈ ડાઉટ હોય તો પૂછી લો. હવે પ્રશ્નો કરતા પહેલા એક મોટો ડાયાગ્રામ દોરીએ ભેગા આપણે બધા જોડે. એની અંડરમાં હું તમને 7, 8, 9, 10 પ્રશ્નો આપું, સંબંધો શોધવાના. તમને ખબર પડી જોઈએ શું કરવાનું, શું છે, પૂછે છે શું, હે ને. પછી પ્રશ્ન તરફ જઈશું. એની પહેલા પ્રશ્નમાં આગળ આપણે વધવું નથી. ડાયાગ્રામમાં તમને વાંધો નહીં આવે દોરવામાં, ડાયાગ્રામમાં વાંધો નહીં આવે, પણ પછી જે એમાંથી જે પ્રશ્નો પૂછે છે ને,
આનો આની સાથે શું સંબંધ છે, આની સાથે આનો શું છે, છેલ્લે એમ થાય ભાઈ જેની સાથે જેનો ગોળીમાં મારે છે. પણ એક્ઝામમાં તો એવું નહીં થાય. એક્ઝામમાં આપણે સોલ્વ કરવું પડશે એમ. સો હું ડાયાગ્રામ દોરું છું તો અહીંયા મને હેલ્પ કરજો. એ બીનો ભાઈ છે એવું કીધું છે. સી એના પિતા છે. એના પિતા, પિતા એટલે ઉપર, સી પિતા પ્લસ. બી ડી ની પુત્રી છે. બી એ ડી ની પુત્રી છે તો ડી ક્યાં લખું? બી એ ડી ની પુત્રી છે, બી પુત્રી છે તો બી ની ઉપર માઇનસ થઈ જશે. મતલબ પતિ પત્ની થાય અને આ જો આ પતિ હોય તો આ પત્ની થઈ જશે, હે ને? આવું તમને અલગથી નહીં કે ડેટામાં, એ તમારે જાતે સમજીને ડાયાગ્રામમાં લખવાનું દોરવાનું રહેશે. એ ના લગ્ન ઈ સાથે થયા છે અથવા તો એ અને ઈ દંપતી છે. સો એ દંપતી ઈ સાથે, હવે એ મેલ છે તો ઈ ફિમેલ થઈ જશે. બી અને એફ દંપતી છે. એફ જી એ ની પુત્રી છે. હશો નહીં, ફર્સ્ટ ટાઈમ આવું દરેક બેચમાં દરેક સર એની નીચે હરખું જ થાય બેનું. એટલે તમે એની નીચે લખો કે એની, કારણ કે હવે એમને થયું રિયલાઇઝ. કંઈ વાંધો નહીં, બધાને થાય, ચિંતા ના કરો. બેનું હરખું એક જ થાય. એચ એફનો પુત્ર છે એટલે કે બી અને એફનો એમ. ઓકે, 3 પેઢીમાં વહેંચાયેલું આ એક ફેમિલી છે જેમાં સી અને ડી દાદા દાદી છે સૌથી મોટા. એમના 2 સંતાન છે, એક એમનો છોકરો છે, એક એમની છોકરી છે. આ સાઈડનું ફેમિલી છોકરાનું એટલે કે એની પત્ની અને એમની દીકરી. આ સાઈડનું ફેમિલી છોકરીનું એટલે કે બીના પતિ અને એમનો છોકરો. આ રીતે, હે ને? હવે આના બેઝ ઉપર હું થોડાક અમુક ક્વેશ્ચન્સ લખું છું. પહેલાં મને ક્વેશ્ચન્સ હું થોડાક લખી દઉં, પછી હું સોલ્વ કરાવીશ. જેમને ખ્યાલ આવે, જે ભણેલા છે એમને તો વાંધો નહીં આવે, ક્યાંક જોઈને આવ્યા છે એમને આવડશે. પણ જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, ભણી રહ્યા છે, એ લોકો ટ્રાય કરો. ભલે ખોટો જ ખોટો ટ્રાય કરો, ફેંકા મારો, પણ હું સમજાવું ત્યાં સુધી જ, પછી નહીં. અચ્છા, તમને ક્વેશ્ચન બે પ્રકારના પ્રશ્ન પૂછે. આમાં સાંભળો, તમને એવું પૂછે કે ઈ નો બી સાથે સંબંધ શું છે. આ એક ટાઈપનો પ્રશ્ન. આન્સર નથી જાણવો મારે. તમને હું ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન કહું છું. તમને ખબર પડે કે પૂછે છે કે કેવું. એક ટાઈપ એવું પૂછે ઈ નો બી સાથે શું સંબંધ છે, તો કાં તો નણંદ આવશે કાં તો ભાભી આવશે. અને આપણે એટલા સારા કર્મ કર્યા છે જીવનમાં કે બંને ઓપ્શનમાં હોય. નણંદ બી હવે એ વખતે એ જ ડિસાઈડ કરવાનું છે કે નણંદ ટીક કરવાનું કે ભાભી ટીક કરવાનું. અને એમાં જ કન્ફ્યુઝન છે, જેના કારણે ચેપ્ટર અઘરું લાગતું હોય છે. બાકી કશું નથી. એનો બી ઈલાજ છે. દરેક વસ્તુનો ઈલાજ હોય, ઠીક છે? માણસોનો ઈલાજ થતો તો સબ્જેક્ટ છે. બીજો તમને પ્રશ્ન પૂછે કે ઈ અને બી પરસ્પર કયા સંબંધથી જોડાયેલ છે. તો નણંદ ભાભી એક જ ઓપ્શનમાં નણંદ ભાભી ડેશ કરીને લખ્યું હશે. સો એ ટાઈપના પ્રશ્ન ઇઝી છે. હું તમને પૂછું કે એ અને એફ નો પરસ્પર સંબંધ શું છે. જીજાજી અને સાળો, હે ને? સો એ પ્રશ્ન ઇઝી છે ને, એ સોલ્વ કરવું ઇઝી છે, એટલે જ તમને ના પૂછે. એટલે જ તમને પૂછે કે ભાઈ એ નો એફ સાથે, એફ નો એ સાથે એફ નો. અને આવા પ્રશ્નમાં બંને ઓપ્શન હશે, સાળો અને જીજાજી, એમ એ રીતે બને, જીજાજી અથવા સાળો. સો એ જ ડિસાઈડ કરવાનું છે. તો હું જરાક નંબર ઓફ ક્વેશ્ચન, જેમને આવડે એ કરો, ના આવડે એ કરો.
ચલો, સંબંધો બદલાઈ જાય એની પહેલાં સોલ્વ કરાવી દઉં. બોર્ડ પર ધ્યાન રાખજો પ્લીઝ. હું છેલ્લે ટાઈમ આપીશ તમને લખવાનો, અત્યારે જ ખાલી જોઈ લો. બે રીતે હું તમને સંબંધ લાવતા શીખવાડીશ. કોઈ બી પ્રશ્ન બે રીતે હું તમને શીખવાડીશ સોલ્વ કરવા. હા, પહેલી રીત તો લોજિકલ સેન્સ, જોતાની સાથે આન્સર આવી જશે કે ભાઈ આ નો આ થાય. જેમ કે આ છે ઈ નો બી સાથે, ઈ નો બી સાથે એટલે ઈ બી નું કોણ છે તો બી ના ભાઈની પત્ની એટલે ભાભી. આનો આન્સર ભાભી છે. આવી રીતે ક્લાસમાં જ સોલ્વ થાય છે સાહેબ, એક્ઝામમાં નથી થતું. કે એક્ઝામમાં બંધ મગજે પેપર આપવાની તૈયારી તમારે રાખવી પડશે. એક્ઝામ હોલનું પ્રેશર જ અલગ હોય છે. જેમણે એક્ઝામ આપી છે એમને ખબર છે. એક એક સેકન્ડ આમ પ્રેશર. પંખો ચાલતો હોય એને એમ પંખો બંધ કર ભાઈ, પવનનું બહુ પ્રેશર છે. જવાબ આવતા આવતા ફંટાઈ જાય છે આમ પવન. તો સમજો એવા કેસમાં તમે બીજું શું કરી શકો છો? એક તો આ લોજિકલ અપ્રોચ તો છે જ, ઠીક છે, જેમને આવું ફાવે એ લોકો આ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ પછીથી કન્ફ્યુઝ થયા કરતાં બીજું જે કહી રહ્યું છું એ તમે કરી શકો છો. બંધ મગજે બી તમારો આન્સર તમને મળી જશે. શું કરાય જો અહીંયા ધ્યાન આપજો. જેની સાથે સંબંધ પૂછ્યો હોય એ લેવાનું તમે છો, એ માનવાનું તમે છો, અને આ વ્યક્તિ તમારું કોણ થાય એવું જોઈ લેવાનું. જેમ કે બી સાથે, તો તમે આ કેસમાં તમે બી ના સ્થાને તમે છો, અહીંયા તમે બેઠા છો, તો ઈ તમારું કોણ થાય તો તમે અહીંયા છો. તો આ તમારા ભાઈ છે અને આ એમના પત્ની છે. તો તમે અહીંયા હો તો તમારા ભાઈના પત્ની છે. હવે ભાઈના પત્ની એટલે કે ભાભી. આ રીતે. ફરીથી, કોની સાથે? તો તમે આ કેસમાં તમે ઈ છો, તો બી કોણ થાય તો તમે અહીંયા છો. સાંભળજો, તમે અહીંયા છો તો આ તમારા પતિ છે, તો તમારા પતિના બેન એટલે કે નણંદ. આ બંને પ્રશ્નમાં ઓપ્શનમાં બંને આપ્યું હશે. બંને પ્રશ્નમાં આમાં બી નણંદ ભાભી, આમાં બી નણંદ ભાભી હશે. ઓકે, તો એ વસ્તુ તમારે ક્લિયર કરો. નેક્સ્ટ, જેની સાથે તમે, અહીંયા એફ સાથે, તો એફના સ્થાન ઉપર જો તમે બેઠા હો તો બીજો અહીંયા એ આપ્યું, તો એ તમારું કોણ થાય તો તમે અહીંયા છો, તો તમારા પત્ની છે અને એમના ભાઈ છે. સો તમારા પત્નીના ભાઈ એટલે સાળ. આવી રીતે. બિલીવ મી, ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ મેથડ. બાકી યુટ્યુબ છે જ, જોઈ લેવાનું. કોની સાથે? તો તમે કોણ છો? ડી તમારું કોણ થાય? તમે અહીંયા છો તો તમારા પતિ છે આ, અને એમના મમ્મી છે. ઠીક છે, તમારા પતિના મમ્મી એટલે કે સાસુમાં. ખ્યાલ આવે છે? જે ફ્રેશર્સ લોકો ઉપર ખાસ મારું ધ્યાન છે, કારણ કે જે ભણેલા છે તો 5-5 વાર ભણેલા, એટલે એમનું ટેન્શન નથી. જે ફ્રેશર છે એ મને કહેજો ખાસ. ઓકે, ચલો, આમાં તમે કોણ છો, જી કે બી? કારણ કે બી સાથે લખ્યું છે એટલા માટે. તો તમે બી ના સ્થાને હો, તમે અહીંયા આવી ગયા છો, ફરીથી અહીંયા બેસી ગયા છો. જી તમારું કોણ થાય? તમે બી છો તો તમારાથી જી સુધી પહોંચવાનું છે. તો આ તમારા ભાઈ છે અને એમની છોકરી છે. સો ભાઈની છોકરી, તમારા ભાઈની છોકરી તમારી કોણ થાય? બેનની છોકરી કોણ થાય? ભાણી. બેનનો છોકરો છોકરો તો ભાણો ભાણી, અને ભાઈનો છોકરો હોય તો ભત્રીજો ભત્રીજી. બરાબર? આમાં તમે કોણ છો? સી છો કે જી છો? હું એવું બોલ્યો ક્યારે કે સેકન્ડ પર્સન ધારી ગોખી જ નાખવાનું તમે છો? મારા શબ્દો શું હતા અહીંયા? જેની સાથે. આ બેમાં ફરક છે પ્રશ્નમાં, આમાં જ કન્ફ્યુઝ કરે તમને. આ પ્રશ્ન છે આનો આની સાથે શું સંબંધ થાય? આ પ્રશ્ન છે આની સાથે આનો શું સંબંધ થાય? જેની સાથે જેનો આપણે શું કરવાનું? જેની સાથે લખ્યું છે એ તમે છો, બસ, દેટ્સ ઇટ, પતી ગયું. હે ને?
સો આ કેસમાં તમે સી ના સ્થાન ઉપર તમે છો તો જી તમારા કોણ થાય? તમે સી છો, તમે અહીંયા બેઠા છો તો તમારો દીકરો છે આ એ અને એમની દીકરી છે. ખ્યાલ આવે છે ને? તમે અહીંયા છો તો તમારા છોકરાની છોકરી એટલે કે કોણ તમે છો અહીંયા? જેની સાથે એટલે કે તમે ડી છો. ડી ના સ્થાન ઉપર તમે બેઠા છો ઉપર. એફ તમારા કોણ થાય? તમે અહીંયા છો તો તમારાથી એફ સુધી પહોંચો. તમે અહીંયા છો, આ તમારી છોકરી છે બી અને આ એમના પતિ છે એટલે છોકરીના પતિ એટલે જમાઈરાજ. ઓકે ફ્રેશર્સ ખ્યાલ ધીમે ધીમે ખ્યાલ આવશે. કદાચ આમાં જો ખ્યાલ ને ધીમે ધીમે ખ્યાલ આવશે. આમાં તમે કોણ છો? આ ક્વેશ્ચનમાં તમે કોણ છો? સાથેની આગળ જે બી હોય બધે 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 બધા તમે છો. અહીંયા સાથેની આગળ શું છે? તો જીના ભાઈ તમે છો. બરોબર. અચ્છા, જીનો ભાઈ કોણ છે? હવેથી આ ચેપ્ટરમાં એવું ધ્યાન રાખજો કે જ્યારે બી તમને ખાલી ભાઈ કે બેન શબ્દ આપ્યો હોય ને તો તમારે સગા જ લેવાના. સિબલિંગ્સ ઇંગ્લિશમાં કહેવાય. તો સગા ભાઈ બહેન કન્સિડર કરવાના. કઝિન, આ એચ એનો કઝિન કહેવાય. આ એનો ભાઈ નથી, એનો કઝિન છે. ઓકે. પણ અહીંયા ભાઈ કે બેન એટલે તમારે સગા જ લેવાનું. તો જીનો સગો ભાઈ નથી. હવે સગો ભાઈ અને જીનો નથી અને તમને પ્રશ્ન પૂછ્યો છે તો સોલ્વ તો કરવો જ પડશે. તમને 4 ઓપ્શન આપ્યા હશે. તો કોઈ પર્સન જો કદાચ ના હોય તો તમે એઝ અ ઇમેજનરી પર્સન તરીકે એને કન્સિડર કરી શકો છો. આને કહેવાય ઇમેજનરી પર્સન. સાંભળજો ધ્યાનથી પહેલાં. જીનો ભાઈ એટલે એનો છોકરો, હે ને? ઓકે. જીનો ભાઈ કોણ લીધો આપણે હવે? એક્સ ધાર્યો. જીનો ભાઈ એક્સ. તો હવે તમારો પ્રશ્ન શું થઈ ગયો? એક્સ સાથે એફનો. જેની સાથે તમે, તો તમે ક્યાં બેઠા છો? અહીંયા એક્સની જગ્યાએ બોક્સમાં બેઠા છો તો તમારાથી એફ સુધી પહોંચો. એફ તમારા કોણ થાય? તો આ તમારા પપ્પા, એમના બેન એટલે ફઈ, એમના પતિ એટલે કે ફુવા. આ પ્રશ્ન બીજી રીતે બી સોલ્વ થાય પણ એ રીત બધામાં યુઝ નહીં થાય એટલે મેં એ રીત તમને કીધી નહીં. કેવી રીતે? સાંભળો. તમને એફનો સંબંધ પૂછ્યો છે તો એફનો જી સાથે જે સંબંધ થાય એ જ સંબંધ જીના ભાઈ સાથે થાય. એફ તો એફ જ, ફુવા ફુવા જ રહેવાના છે ને. ફુવા થોડી બદલાઈ જવાના. અહીંયા ભાઈ બહેન બદલાય છે. તમારા મામા તમારી સગી બહેનના મામા જ થાય. મામા જ રહેવાના છે. ઠીક છે. સો અહીંયા એફનો સંબંધ પૂછો તો એટલા માટે આવું કરી શકે. પણ આ રીત આમાં યુઝ નહીં થાય પછી. એટલા માટે હું એવી જ મેથડ કહેતો હોઉં છું કે જે જનરલાઇઝ હોય. દરેક પ્રશ્નમાં સેમ મેથડ તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોની સાથે છે? બીની પુત્રી. ક્યાં છે બીની પુત્રી? બનાવેલું. વાર જ ના થાય. 145 કરોડ એમને થઈ ગયા. ફટ કરીને ફટ. ચલો, બીની પુત્રી એટલે કોણ? જેમને ખબર પડે ઠીક છે. બાકીના લોકો પોગો જોવે. બીની પુત્રી વાય લીધી. પ્રશ્ન શું થઈ ગયો તમારો? વાય સાથે ઈ નો. જેની સાથે તમે વાયની જગ્યાએ અહીંયા બેઠા છો તો ઈ સુધી પહોંચો. આ તમારા મમ્મી છે, એમના ભાઈ છે એટલે કે મામા છે, એમના પત્ની એટલે કે બીજો હજી એક 10 કરી નાખું ને એટલે તમને એમ ના થાય કે 9 જ આપ્યા. આ થોડુંક ચેન્જ કર્યું છે. ઓપ્શનમાં છે જીજા, ઓપ્શન એ જીજાજી અને ઓપ્શન બી સાળો.
આપણી મેથડ પ્રમાણે શું કરવાનું તમારે? તો સાથેની આગળ શું છે? ડી ના ભાઈ. તો ડી નો ભાઈ અહીંયા છે. જેની સાથે તમે, તો તમે કોણ? ઝેડ છો. તમે પોતે ઝેડ છો. સી તમારા કોણ થાય? તો તમારા બેનના પતિ, જીજાજી અથવા બનેવી, જે હોય. જીજુ નહીં હોય. બરોબર? ખ્યાલ હું શું કહેવા માંગુ છું? જેની સાથેની આગળ જે બી હોય, તમે પેલો વ્યક્તિ તમારું કોણ થાય? હવે એ પર્સન હોય તો ઠીક છે, ના હોય તો લઈ લેવો પડશે તમારે, કારણ કે તમને 4 ઓપ્શન આપ્યા છે, તમારે આન્સર ટીક કરવો પડશે જબરજસ્તી, એટલા માટે. ઓકે, છેલ્લે મને યાદ કરાવજો, આ પેજ ખોલીને જઈશ, તમારે કદાચ લખવું હોય તો તમને હેલ્પ થશે. પહેલા 1-2 પ્રશ્ન હું કરાવું છું, બીજા તમારે કરવાના છે. હજી આ એક પ્રશ્નમાં હજી હું કરાવું છું, તો હજી અહીંયા ધ્યાન આપી દો, જેથી આગળના પ્રશ્નો તમને આવડે. એ બી નો ભાઈ છે. એ ભાઈ છે. સી બી ની બેન છે. બી ની બેન બાજુમાં બેન કોણ છે? સી છે, તો સી ની ઉપર માઇનસ આવશે. ઓકે, બી હજી ખબર નથી. નેક્સ્ટ, ડી સી ના પિતા છે, તો સી ના પિતા ક્યાં લખું? ઉપર. ડી પિતા પ્લસ સી ના જ પિતા નથી, આ 3 ના પિતા થાય, કારણ કે આ બધા ભાઈ બહેન છે, સગા છે. એક પ્રશ્ન શું પૂછો તમને? બી નો ડી સાથે. કોની સાથે? તો તમે કોણ છો? તો આન્સર પિતા. હા, તમે ડી છો, તમે પિતા છો, એવું નથી. આ કોણ છે એવું પૂછ્યું છે. તો આની જેન્ડર ખબર ના હોવાને કારણે તમારો આન્સર આવશે કે ભાઈ બી એ પુત્ર કે પુત્રી છે, ખબર નથી. જો આવો ઓપ્શન ના હોય, પુત્ર અથવા પુત્રી, તો તમારે એવો ઓપ્શન શોધવાનો, નક્કી ના કરી શકાય એવું તમને અંદર લખેલું છે. આ ના હોય તોની વાત છે. અને એ બી ના હોય તો આ તો છે જ છેલ્લે. 2 ઓપ્શન તમારા સૌથી ડેન્જરસ છે. એક તો ઉપરોક્ત તમામ, અને ઉપરોક્ત એક બી નહીં. સાચો આન્સર આવે ને તો એકવાર તો ડાઉટ થઈ જાય કે આ લોચા લાગે છે. તે બધું થોડુંક એક્સપિરિયન્સથી તમને વાંધો નહીં આવે પછી. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. પ્રશ્ન, હજી આ પ્રશ્ન કરો. આર બી ની બેન છે. કે બી નો ભાઈ છે. કે એલ નો પુત્ર છે. એલ ક્યાં આવશે? એલ ની ઉપર પ્લસ. કે પુત્ર છે. એલ ક્યાં છે? કોણ છે? ખબર નથી. એલ અને વાય ના લગ્ન થયા. વાય જે ની પુત્રી છે. વાય પુત્રી છે. વાય જે ની પુત્રી. હવે વાય ફિમેલ આવી તો એલ મેલ થઈ જશે. હવે ખબર પડી ગઈ. અહીંયા લખ્યું છે કે વાય ને માત્ર એક પુત્રી છે. જો એક સંતાન હોવું અને એક પુત્રી હોવું ફરક છે. તમને એવું કીધું કે વાય ને માત્ર એક સંતાન છે, તો આ પછી ડાયાગ્રામમાં કંઈક લોચા છે, કારણ કે આમાં વાયના 3 બાળકો છે. અહીંયા કીધું છે કે વાયના જેટલા બી સંતાન હશે એમાંથી એક જ પુત્રી છે જે આર થઈ ગઈ છે. સો બી કોણ હોય? મેલ. ઓકે, પ્રશ્ન, બી નો એલ સાથે, જેની સાથે તમે એલ ના સ્થાને બેઠા છો, તો બી તમારા કોણ થાય? પુત્ર થાય. તમને એમ થાય કે સર આટલો ઇઝી ક્વેશ્ચન, આ સ્ટેટમેન્ટ સમજ્યા ના હોત ને તો પ્રશ્ન આન્સર તમારો આવત. એટલા માટે. ઓકે, ચલો, આ તો હવે તમારે જ કરવાનું છે.
શું લાયા? ઓકે, અહીંયા જુઓ, અહીંયા એફ એનો ભાઈ છે, સી એની દીકરી છે, એની છોકરી, કે એફની બેન છે, એફની બેન આમ જગ્યા નથી તો અહીંયા લખી દેવાનું, એફની બેન કે, જી સીનો ભાઈ છે, આવી રીતે. મને પહેલાં તો મને એમ કહો કે ડાયાગ્રામમાં કઈ તકલીફ, પછી મને એમ કહો કે એની જેન્ડર શું છે, ખબર નથી. અચ્છા, હવે એમ જુઓ કે તમને પૂછ્યું છે જીના કાકા, કાકા એટલે પપ્પાના ભાઈ, એમને જ કાકા કહીએ. તો જીના પિતા એટલે જ મેં પૂછ્યું પહેલા કે એની જેન્ડર શું છે. જો એ અહીંયા પ્લસ હોય ને તો જ એફ કાકા થાય, જો એ અહીંયા ફિમેલ માતા હોય તો એફ મામા થઈ જાય. જીની મમ્મીના ભાઈ થઈ જશે તો મામા થઈ જશે, જીના પપ્પાના ભાઈ હશે તો કાકા થઈ જશે. એટલા માટે આન્સર અહીંયા શું આવે, નક્કી ના કરી શકે. કંઈ નહીં, વાંધો નહીં, સ્ટાર્ટિંગમાં થાય. સ્ટાર્ટિંગમાં દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન પહેલી વાર જો સોલ્વ કરો ને તો આન્સર એફ જ આવે. એટલે ચિંતા ના કરશો, તમારો આન્સર ખોટો આવે છે, ચિંતા ના કરશો. એટલે જ અહીંયા એડમિશન લેવાનું છે ભાઈ. અહીંયા બાકી તો તમારી મરજી છે. બહુ ઇઝી ક્વેશ્ચન. ચાલો ફટાફટ કરી નાખો. શું જવાબ લા? આવ્યો? કોઈને કરાવવાનો જો લાગે તો કહી દેજો, હું કરાવી દઈશ. ચાલો આ કરો. થઈ ગયો? એ આરના પિતા છે, વી એનો ભાઈ છે, ડી આરનો ભાઈ છે, આઈ એના પિતા છે, તો ડી વી વચ્ચે શું સંબંધ થાય? કાકા ભત્રીજો. કોઈ ડાઉટ હોય કહેજો, સોલ્વ કરાવી દઈશ. ચલો હવે થોડુંક મજા આવશે પ્રશ્ન સોલ્વ કરવાની.
બોલો, જેમનો થઈ ગયો શું આન્સર આવે? જેમને નથી થયું એમને તકલીફ ક્યાં પડે છે? ડાયાગ્રામ ડ્રો કરવામાં તકલીફ પડે છે કે આ સ્ટેટમેન્ટ સમજવામાં તકલીફ પડે છે? બેમાં ફરક છે. જો સ્ટેટમેન્ટ સમજવામાં તકલીફ પડે ને તો એનો મતલબ કે તમારી ગુજરાતી ભાષામાં તકલીફ છે, રિઝનિંગમાં નથી. સિરિયસલી કહું છું. આ બે જે છે ને શબ્દો, આમાં કન્ફ્યુઝ થઈ ગયા ને તો વાર્તા તમારી પતી જશે. પહેલા આ ક્વેશ્ચનનો ગોળી મારો, પહેલા સમજો. આ બે સ્ટેટમેન્ટમાં આસમાન જમીનનો ફરક છે. એ બીનો ભાઈ છે અને સાથે સાથે એ કોણ છે? તો સીના પિતા પણ છે. તો આ ડેટા એ માટે છે. એ બીનો ભાઈ છે જે સીના પિતા છે. કોની વાત કરે છે? બીની વાત કરે છે. આમાં એ સીના પિતા બી છે, આમાં સીના પિતા એ છે. આ ડિફરન્સ છે અને જે વચ્ચે, એન્ડ હુ ઇંગ્લિશમાં. શોર્ટમાં અને એટલે આગળવાળો, જે એટલે પાછળવાળો. બે વ્યક્તિ હોય ને, અને આવે તો આગળવાળા વ્યક્તિ માટેનો ડેટા હોય અને જે આવે તો પાછળવાળા વ્યક્તિ માટેનો ડેટા હોય. પેલો અહીંયા જે ડેટા હોય, અને એટલે આગળવાળો, જે એટલે પાછળવાળો. હવે આ પ્રશ્ન સમજો. પી ના પતિ બી છે, આમાં તો કોઈ ઇશ્યુ નથી. ઈ ક્યુ એ ઈ નો એકમાત્ર પૌત્ર છે. ઈ નો પૌત્ર એટલે ઈ ના છોકરાનો છોકરો કોણ? ક્યુ. ઓકે, આટલું. જે ડી ની પત્ની, અહીંયા જે માટે સેકન્ડ પર્સન કોણ થાય? તો આ ડેટા કોનો છે? ઈ નો છે. સો ઈ ડી ની પત્ની છે અને પી ની સાસુ છે. કોણ? અને માટે ફર્સ્ટ પર્સન કોણ થાય? ઈ જ થાય. હજી અમુકને ડાઉટ છે. જો આ સ્ટેટમેન્ટ હું અહીંયાથી કાઢી નાખું છું. આ ડેટા કોનો હતો? ઈનો હતો. તો આ ઈ ઉઠાઈને હું લઈ આવું છું અહીંયા. ઈ ડી ની પત્ની છે. ચાલે? આખું કાઢ નાખ્યું. ઈ ઉઠાય નહીં. હવે ડેટા વાંચો. હવે શું થયો ડેટા? ઈ ડી ની પત્ની છે અને પી ની સાસુ છે. કોણ? ઈ ની વાત કરે છે. 3 સ્ટેટમેન્ટ અને જેથી મર્જ કર્યા છે, બીજું કશું નથી. સો હવે તમને ખબર પડી ગઈ કે પી ની સાસુ કોણ છે? ઈ. અહીંયા પી છે. જો પી ની સાસુ એટલે બી ની માતા. પી ના દંપતી જે બી હશે એમને માતા એટલે પી ની સાસુ થશે. મર્જ ક્યાંથી થશે બંને ડાયાગ્રામ? મર્જ કોમન પોઈન્ટ કયો આવ્યો બંનેમાં? ઈ. સો ઈ થી આ બંને ડાયાગ્રામ તમે મર્જ કરવા જ પડશે તો જ આન્સર આવશે. સો આ ઈ નો કોણ છે? પુત્ર, જેના માટે અહીંયા જગ્યા છે. તો ઈ નો પુત્ર કોણ છે? બી. તો બી અહીંયા લખું છું. હવે મર્જ કરું છું, બીજું કશું નથી કરતું. અને બી ના પત્ની કોણ છે? અહીંયા. આ થયો તમારો મર્જ કરેલો ડાયાગ્રામ, ભેગો કરેલો. હવે જેની સાથે તમે, તો ડી સાથે, તો તમે ડી ના સ્થાન ઉપર બેઠા છો તો બી તમારા દીકરા થાય. ઓકે, ચાલો કરો. આવા કરવો હોય તો આવા કરો, આવા જ કરો. આ તો ઇઝી છે, આવા આવડી જશે. આ કરો. એક મોટો ડાયાગ્રામ બનશે, એની અંડરમાં તમને 4 પ્રશ્નો હશે. આવા પ્રશ્નો બધી સારા, એક જ વારની મહેનતમાં તમને 4 માર્ક આપી જશે.
થઈ ગયો. આવું કંઈક ડાયાગ્રામ છે. ડાયાગ્રામ જોઈ લો. ડાયાગ્રામમાં તકલીફ હોય તો કહો, નહીંતર આપણે પ્રશ્ન કરીએ. ડાયાગ્રામ આવી ગયો બધાને? બધાને ઓકે. પ્રશ્ન કરીએ. પી નો સંબંધ ટી સાથે. પી ટી નું કોણ થાય? વાય નો જે સાથે. વાય જે ના કોણ થાય? ક્યુ નો સંબંધ એમ સાથે. એમના છોકરાનો છોકરો છે. આ પી એ એમનો છોકરો છે, તો એમના છોકરાનો છોકરો છે. એવું ના સમજતા કે આની નીચે છે એટલે છોકરીનો છોકરો થાય. નહીં, આ તો આમની વહુ થશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાં નથી પણ દોહિત્ર બી કદાચ હોય ઓપ્શનમાં, હે ને? સો એ કન્ફ્યુઝ ના થાય. ડી નો સંબંધ ડી જેનું કોણ થાય? માસી. પંચાત. માસીઓને ફઈઓનું કામ શું રહ્યું છે? પંચાયત કૂટવાની. હે, તારે તો આવથી બોલ, મારે તો હવે તમે તમારું કામ કરો ને ભાઈ. હવે તમારું ઘર સાચું. એમ નો યુ સાથે સંબંધ શું થાય? અડધી સેકન્ડમાં આન્સર આવે કે ખબર નહીં, નક્કી ના કરી શકાય. મેં તમને શું પ્રશ્ન પૂછ્યો? એમનો સંબંધ પૂછ્યો ને, એટલે એમ કોણ છે એવું જોવાનું. એમનો સંબંધ યુ સાથે, તો તમે યુ છો, એમ કોણ થાય? તો એમની જેન્ડર ખબર ના હોય તો ખબર કેવી રીતે પડે શું થાય? જવાબ આવી ગયો. આટલું બધું ક્યાં વિચારવાની જરૂર છે? પી નો એમના પત્ની સાથે શું સંબંધ થાય? એમના પત્ની કીધું, એનો મતલબ એમ મેલ હશે અને એમના પત્ની હશે કે જે ફિમેલ હશે. ટી નો એમના પત્ની સાથે શું સંબંધ થાય? ટી 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 નો એમના પત્ની સાથે. ઇઝી વેમાં કરવું હોય તો જેની સાથે અહીંયા સાથે છે, તો સાથીની આગળ તમે, તો તમે કોણ છો? એમના પત્ની છો, બરાબર? તો તમે અહીંયા છો, તો ટી કોણ થાય તમારે? એવું પૂછ્યું છે. એક્ઝેક્ટ સંબંધ ખ્યાલ ના હોય તો ખાલી કહી દો શું થાય એમ. અહીંયા તમે છો, આ એક્સ ની જગ્યાએ તમે છો, તો ટી તમારું કોણ થાય? તો આ કોણ છે? તમારો દીકરો છે. આ એની વહુ છે, એટલે તમારી પુત્રવધુ એની બેન, એટલે પુત્રવધુની બેન. ખ્યાલ આવે? દીકરી ક્યારે થાય? જ્યારે અહીંયા હોય ને તો. અહીંયા સમજો, અહીંયા વાય છે અને મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વાય નો એક્સ સાથે શું સંબંધ થાય? સો આ વાય ની દીકરી છે, આ બે ના અહીંયા આવશે બાળકો, એમ સમજે? એવી રીતે. ચલો, આ એક ક્વેશ્ચન છે. આ તો હવે ઠીક છે, આ તો આવડશે. હવે કોઈને આ લખવા હોય, પેલું સ્ટાર્ટિંગમાં કર્યું હતું તો લખો, બાકી કોઈને ડાઉટ હોય તો પૂછો. બે તમારા
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. એટલે ચેપ્ટર તો કમ્પ્લીટ નથી કર્યા, પણ ડેમો તરીકે આપણે જોયા, હે ને? મજા આવી? કેવું રહ્યું? એટલે હું પૂછું છું એટલે મજા આવી? જો એડમિશન લેવું ના લેવું તમારી ઉપર, કમ્પ્લીટલી તમારી ઉપર છે. હું તો ઘણી જગ્યાએ સાંભળ્યું, વિદ્યાર્થીઓને એમ કહેતા હોય કે બીજે છે ને જતા નહીં, તમને બોળવાઈ દેશે, આમ કરશે તેમ. હું તો એમ કહું છું બીજે જઈને આવો, 10 જગ્યાએ ફરીને આવવાનું, તમને અફસોસ ના રહે. આવવાનું તો અહીંયા જ છે છેલ્લે. જો તમને અફસોસ ના રહેવું જોઈએ કે ભાઈ બીજું ક્યાંય એક્સપેરિમેન્ટ ના કરે. આમ છે 33 વર્ષથી આવી લિબર્ટીને, જેટલા મને થયા ને એનાથી તો વધારે લિબર્ટીને થયા છે વર્ષ. તો હવે આટલા વર્ષોથી તો એમને એમ તો હશે નહીં. ઠીક છે, તો ઠીક છે, તમારે મરજી છે. બીજા બધા સબ્જેક્ટના તમારે લગભગ 4 ડેમો પત્યા ને, 3 કે 4 ડેમો પત્યા. આરામથી ડેમો ભરી દો, ચિંતા ના કરો. અહીંયા લિબર્ટીમાં હું ભણાવું છું એટલે બોલું છું નથી, સિરિયસલી. જીપીએસસી યુપીએસસી માટે તૈયારી લિબર્ટી જેવું કરાવે જ. લિબર્ટીની જોડે ફેકલ્ટી બહુ સરસ છે. એટલે મારી વાત નથી કરતો, આપણે તો તુચ્છ મનુષ્ય, કાળા માથાના માનવી છીએ. પણ હા, 10, 12, 5, 7, 8 વર્ષના ફેકલ્ટી એક્સપિરિયન્સવાળા છે. બીજા બધા જ ફેકલ્ટી જીપીએસસી યુપીએસસી પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છે. હું બેંક એસએસસીનો વ્યક્તિ છું, મારી સ્ટ્રીમ જ અલગ છે, પણ હું ટોપ લેવલે જઈને આવ્યો છું. બાકી બધા જીપીએસસી યુપીએસસી. એટલે ઇન શોર્ટ તમને એવું નહીં થાય કે આઉટ ઓફ ધ ફિલ્ડનો હશે. ક્લાસ 3 પરીક્ષા આપેલો ફેકલ્ટી નહીં આવે તમને ભણાવવા. ઘણે એવું હોય છે, ક્લાસ 3ની 1-2 એક્ઝામ આપી હોય ને એટલે ફેકલ્ટી. હવે જીપીએસસીને ભણાવવા માટે ક્લાસ 3નો ફેકલ્ટી ના ચાલે ને, સીધી સિમ્પલ વસ્તુ છે, તમને ખબર પડે. તો આઈ હોપ કે મજા આવી હશે. આવી જ મજા આપણે રમતા મજા કરતાં બેચમાં આવશો ત્યારે રિઝનિંગ આપણે કમ્પ્લીટ કરી દઈશું. આ એક જ સબ્જેક્ટ એવો છે કે જે તમને 20માંથી 20 માર્ક અપાવવાની ક્ષમતા ધરાવે છે. હું ભણાવું છું એટલે કહું છું એવું નથી, તમે કમ્પેરિઝન કરી શકો છો કોઈ બી સબ્જેક્ટ સાથે. બી એટલો જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેટલા તમારા બીજા બધા સબ્જેક્ટ છે, હે ને? ચલો આવજો, બાય બાય. તો જોયું મિત્રો, સરે એટલા ઓછા સમયમાં એસટીઆઈના ટોપિકની તમને કેવી સારી રીતે માહિતી આપી. તો આવા જ દરેક ફેકલ્ટી દ્વારા દરેક વિષયને તૈયાર કઈ રીતે કરવા અને એસટીઆઈની પ્રિલિમિનરી પરીક્ષા આટલા ટૂંકા સમયમાં પાસ કઈ રીતે કરવી, આની રણનીતિ મેળવવા, આની સાચી દિશા મેળવવા, આનું માર્ગદર્શન મેળવવા માટે લિબર્ટી કરિયર એકેડમી દ્વારા ગુજરાતની સર્વશ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા એસટીઆઈની નવી બેચ તારીખ 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ બેચની અંતર્ગત તમને ગુજરાતની અનુભવી ફેકલ્ટીના ડેઇલી લેક્ચર મળશે. લેક્ચર બાદ તમને ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. લિબર્ટી પબ્લિકેશનનું સારામાં સારું મટીરિયલ આપવામાં આવશે. યુનિટ ટેસ્ટ લેવામાં આવશે, ફૂલ મોક ટેસ્ટ, ઓફલાઈન રીડિંગ ફેસિલિટી અને સાથે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચમાં જોડાય છે તેના માટે ઓનલાઈન કોર્સ ફ્રીમાં છે. અને મિત્રો તારીખ 9મી સપ્ટેમ્બર સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું 10,000 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ આ વખતે એસટીઆઈ બનવાનું સપનું જોઈ રહ્યા છે એના માટેની આ એક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા જોરદાર બેચ લઈને આવી રહી છે. તો જે વિદ્યાર્થીઓને એસટીઆઈ બનવું છે જલ્દીથી આ બેચમાં જોડાઓ. સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરો. 9મી સપ્ટેમ્બર પહેલાં એડમિશન લઈ ડિસ્કાઉન્ટ મેળવો અને એસટીઆઈ બનવાનું સપનું સાકાર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.